નમસ્કાર દોસ્તો, હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે। આગામી સમયમાં કોન્સ્ટેબલ પીએસઆઈની ભરતી આવનારી છે, મતલબ લેખિત પરીક્ષા લેવાનારી છે। ફેબ્રુઆરી 2025માં અંદાજિત એ લેખિત પરીક્ષા લેવાશે। બંધારણ વિષયનો સારો એવો પોર્શન રહેવાનો છે। કોન્સ્ટેબલની અંદર 30 માર્ક્સનું છે અને પીએસઆઈની અંદર બંધારણ જાહેર વહીવટ બંને થઈને 25 માર્ક્સનું લગભગ છે। હસમુખભાઈ પટેલ પેપર સેટ કરાવવાના છે। તો આપણને અત્યાર સુધીમાં એ તો ખ્યાલ આવી ગયો, એમણે કોન્સ્ટેબલનું પેપર સેટ કરાવ્યું છેલ્લે, ત્યાર પછી તલાટી જુનિયર ક્લાર્કનું પેપર સેટ કરાવ્યું, તો એના ઉપરથી એક અંદાજ તો આપણને આવી ગયો કે એ વ્યક્તિ પ્રમાણસર લેન્ધી સવાલો પૂછે છે, જોડકાવાળા સવાલો પૂછે છે। તો આપણે એ જ પ્રકારના સવાલોની પ્રેક્ટિસ કરવી જોઈએ। તો વિદ્યાર્થીઓને અંદાજ આવે કે કયા પ્રકારના સવાલો આગામી પરીક્ષાઓની અંદર રહેશે, એના માટે આ વિડીયોમાં આપણે ભણવાનું છે કોન્સ્ટેબલ, તલાટી, જુનિયર ક્લાર્કના અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો। જે કેટલાક જૂના જોગીઓ હશે એમને આના જવાબ કદાચ કંઈક આવડતા હશે અને એકદમ ફ્રેશર વિદ્યાર્થીઓ હશે એના માટે કેટલીક નવી બાબતો જાણવા માટે મળશે। તો આપણે એક પછી એક પ્રશ્નોને સમજતા જઈએ, એના જવાબ જોતા જઈએ। સૌથી પહેલાં આપણી પાસે એક પ્રશ્ન આવે છે કે જેમાં જાહેરાતની અરજી વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો અને ત્યાર પછી આપણને પૂછે છે કે એમાંથી સાચા વિધાનો કયા કયા છે એ આપણે શોધવાના છે। જાહેરાતની અરજી, જેને આપણે બીજા શબ્દમાં કહીએ છીએ PIL, અને PILનો મતલબ થાય છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન। જ્યારે કોઈ એક વ્યક્તિનું નહીં પરંતુ સમગ્ર સમાજનું હિત સંકળાયેલું હોય તો એ સમય દરમિયાન કોર્ટનું ધ્યાન દોરવા માટે જે અરજી કરવામાં આવે છે એને આપણે PIL કહીએ। PIL બે જગ્યાએ થઈ શકે, એક સુપ્રીમ કોર્ટમાં થઈ શકે અને એક હાઈકોર્ટમાં થઈ શકે। PIL તાબાની અદાલતમાં કરવામાં આવતું નથી, મતલબ કે જિલ્લા તાલુકાની અદાલતમાં PIL ન થઈ શકે। તમને પૂછવામાં આવે કે PIL અંગે ભારતીય બંધારણની અંદર કોઈ જોગવાઈ છે, તો કે ના, ભારતીય બંધારણની અંદર PIL સંબંધી કોઈ જોગવાઈ રહેલી નથી, કોઈ અનુચ્છેદમાં PILની વાત કરવામાં આવેલી નથી। એક વ્યક્તિ થઈ ગયા સુપ્રીમ કોર્ટના જજ, જેનું નામ છે PN ભગવતી। આ જે વ્યક્તિ રહેલા છે એમણે PIL માટે થઈ અને લોકોને કહ્યું કે તમે કોર્ટનું ધ્યાન દોરો, જ્યારે કોઈ સમગ્ર સમાજનું હિત સંકળાયેલું હોય તો એ સમયે તમે કોર્ટનું ધ્યાન દોરો અને કોર્ટ એ સમયે બધું કરેક્ટ કરી દેશે, જરૂરી પગલાઓ લેશે કોર્ટ। તો PN ભગવતીને PILના પ્રણેતા તરીકે ઓળખવામાં આવે છે। અને અન્ય એક વ્યક્તિનું નામ આપણે યાદ રાખવાનું, સામાજિક કાર્યકર્તા હતા, કપિલા હિંગોરાની કરીને વ્યક્તિ થઈ ગયા। કપિલા હિંગોરાનીને ભારતની અંદર મધર ઓફ PIL તરીકે ઓળખવામાં આવે છે। શા માટે એ કોઈ અલગ લેક્ચરની અંદર આપણે સમજી લઈશું જ્યારે ટોપિક આવશે ત્યારે। હવે આ જે PIL કરવામાં આવે છે એમાં જે તે પીડિત વ્યક્તિ હોય એ જ અરજી કરે એવું જરૂરી નથી, PIL કોઈ પણ વ્યક્તિ કરી શકતા હોય છે। અને સાથે એટલી પણ બાબત આપણે ધ્યાનમાં રાખવાની છે કે PILનું પૂરું નામ થાય છે પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, નહીં કે પબ્લિસિટી ઇન્ટરેસ્ટ લિટિગેશન। એટલે જ્યારે કોઈ વકીલ નવરા પડ્યા હોય અથવા કોઈ સામાજિક કાર્યકર્તા હોય જેને પબ્લિસિટી લઈ લેવાની હોય તો એમને કોર્ટની અંદર PIL ઉપર PIL કર્યા કરે તો જજનો કોર્ટનો સમય બરબાદ થાય। તો એ સમય જ્યારે જજને કે કોર્ટને એવું લાગશે કે અહીંયા આગળ આ વ્યક્તિ PIL ખાલી ખોટી કરી રહ્યો છે, અયોગ્ય રીતે કરે છે, ગેરવાજબી રીતે કરે છે, તો એને દંડ પણ ફટકારી શકે। હવે આપણે એક પછી એક વિધાનને જોઈ લઈએ। જાહેરાતની અરજી એક જ વ્યક્તિ કરી શકે જેના હિતને અસર થયેલી હોય, તો આ હળહળ ખોટું રહેલું છે। એના પછી જાહેરાતની અરજીમાં વ્યક્તિની અંગત હિતની નહીં, સમાજના હિતનો હેતુ હોય છે, તો એ એકદમ સાચી વાત છે। ત્રીજું વાક્ય છે કે જાહેરાતની અરજી કોઈ પણ વ્યક્તિ કરી શકે, તો કે હા, જાહેરાતની બિનજરૂરી કે અયોગ્ય અરજી કરનારને અદાલત દંડ કરી શકે, તો યસ। અહીંયા આગળ આ કેસમાં આપણે જોઈએ તો પહેલું એક વિધાન ખોટું છે, 2, 3 અને 4 એકદમ સાચા છે, તો આપણો રાઈટ આન્સર આવશે B। ત્યાર પછી આપણે આગળના સવાલની અંદર આગળ વધીએ। આપણી પાસે ક્વેશ્ચન આવે છે, ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો, અને ત્યાર પછી આપણે શું કરવાનું છે કે ત્યાર પછી આપણે કયા વિધાનો સાચા રહેલા છે એ આપણે શોધવાનું છે, સાચું અથવા સાચા વિધાન પકડી પાડવાના છે। જ્યારે ચૂંટણી પંચ સંબંધી વાત આવતી હોય તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભારતની અંદર ભારતીય બંધારણમાં 2 પ્રકારના ચૂંટણી પંચ રહેલા છે। એક અનુચ્છેદ નંબર 324 મુજબ કેન્દ્રીય ચૂંટણી પંચ રહેલું છે અને એ જ પ્રકારે રાજ્ય ચૂંટણી પંચ અંગેની જોગવાઈ ભારતીય બંધારણમાં 243 કે અંતર્ગત રહેલું છે। કેન્દ્રીય ચૂંટણી પંચની પાસે કેટલીક જવાબદારીઓ છે, અમુક પ્રકારની ચૂંટણી કરાવવાની, જેમ કે રાષ્ટ્રપતિની ચૂંટણી કરાવશે, એ જ રીતે વાઇસ પ્રેસિડેન્ટ ઉપરાષ્ટ્રપતિની કરાવશે, લોકસભાની કરાવશે, વિધાનસભાની કરાવશે, રાજ્યસભાની કરાવશે અને વિધાન પરિષદની કરાવશે। આ 6 પ્રકારની ચૂંટણીઓ કરાવવાની જવાબદારી કોની ઉપર હોય છે? કેન્દ્રીય ચૂંટણી પંચની ઉપર હોય છે। અને જે રાજ્ય ચૂંટણી પંચ હોય છે એની પાસે મુખ્યત્વે જવાબદારી હોય છે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી કરાવવાની। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો મતલબ એ થશે કે ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકા। હવે આપણે સમજીએ કે શું કહેવા માગે છે।
પહેલું વિધાન એમ કહે છે કે મુખ્ય ચૂંટણી પંચ લોકસભાની ચૂંટણી કરાવે, તો હા. મુખ્ય ચૂંટણી પંચ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરાવે, યસ. રાજ્ય ચૂંટણી પંચ વિધાનસભાની ચૂંટણી કરાવે, તો કે ના. રાજ્ય ચૂંટણી પંચ માત્ર કોની કરાવશે? સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની. રાજ્ય ચૂંટણી પંચ પંચાયતની ચૂંટણી કરે છે, તો કે યસ. આ કેસની અંદર એક ત્રીજું વિધાન ખોટું રહેલું છે. આપણને અહીં આગળ પૂછ્યા છે સાચા વિધાન, તો 1, 2 અને 4 જે જગ્યાએ લખ્યું હોય એ આપણો રાઈટ આન્સર થશે, કેમ કે ત્રીજું વિધાન અહીં આગળ ખોટું રહેલું છે. તો આ 2 પ્રશ્ન આપણે સોલ્વ કર્યા. એના પછી આપણે આગળ સમજીએ, ત્રીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીં આગળ આપણી પાસે પ્રશ્ન એ આવી રહ્યો છે કે ભારતમાં સંસદીય લોકતંત્ર વ્યવસ્થા છે જેમાં કેન્દ્રીય મંત્રીમંડળ કોને જવાબદાર હોય છે. આપણને એ ખ્યાલ રહેવો જોઈએ કે ભારતની અંદર 2 જગ્યાએથી સરકાર ચાલે છે. એક કેન્દ્રમાંથી સરકાર ચાલે, એક રાજ્યમાંથી સરકાર ચાલે. કેન્દ્રમાં જે સરકાર ચાલે છે એના મુખ્યને આપણે પ્રાઇમ મિનિસ્ટર કહીએ, વડાપ્રધાન કહીએ. અને વડાપ્રધાન એકલા આખો દેશ ન ચલાવે, એની સાથે આખી ટીમ હોવી જોઈએ. અને એની સાથે જે ટીમ રહેલી હોય છે એને આપણે કહીએ છીએ મંત્રીમંડળ અથવા મંત્રી પરિષદ આપણે કહીએ. વડાપ્રધાન અને મંત્રીમંડળ જેને સંયુક્ત રીતે આપણે કહીએ છીએ સરકાર. હવે તમે ખાસ યાદ રાખો કે સરકાર કઈ પાર્ટીની બનશે, એ કઈ ચૂંટણી ડિસાઈડ કરે છે, તો એ લોકસભાની ચૂંટણી નક્કી કરે છે. દર 5 વર્ષે સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી આવે અને લોકસભાની ચૂંટણીમાં જે પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળેલી હોય, અને સ્પષ્ટ બહુમતીનો મતલબ થાય 50%થી વધુ બેઠક જે પાર્ટીને મળી હોય. જેમ કે લોકસભાની અંદર અત્યારે હાલમાં 543 બેઠકો રહેલી છે. 272 જે પાર્ટીને એટલીસ્ટ સંખ્યા મળશે, એટલી બેઠકો મળશે 272, તો એ પાર્ટીની આગામી 5 વર્ષ માટે સરકાર બનશે. જેમ કે અત્યારે હાલ ફિલહાલ 2024ની અંદર લોકસભાની જે ચૂંટણી થવાની છે એ 18મી લોકસભાની ચૂંટણીના ભણકાર વાગી રહ્યા છે. 2019થી 2024 સુધી 17મી લોકસભા કાર્યરત રહેલી છે. 2024માં 18મી લોકસભાની ચૂંટણી થનારી છે. તો અહીં આગળ તમે યાદ રાખી લ્યો કે સમગ્ર દેશમાંથી 543 બેઠકો જે લોકસભાની અંદર આવે છે એમાંથી જે પાર્ટીની પાસે 272 હશે એની સરકાર બનશે. અને સરકાર ક્યાં સુધી ટકે, તો એનો એકદમ સ્પષ્ટ જવાબ રહેલો છે કે જ્યાં સુધી સરકારની પાસે કે શાસક પક્ષની પાસે લોકસભાની અંદર 50%થી વધુ બેઠકો હોય ત્યાં સુધી સરકાર ટકશે. તો તમારે એટલું યાદ રાખવાનું કે લોકસભાને સાચવવી ખૂબ જરૂરી છે. લોકસભાની અંદર રહેલા મેમ્બર્સને સાચવવા ખૂબ જરૂરી છે સરકારને. અને 272 કરતાં જો સંખ્યા ઘટી તો સરકાર પડી જશે, સરકાર લઘુમતીમાં ઘડી ગઈ એમ કહેવાય. તો અહીંયા આગળ તમારે ખાસ યાદ રાખવાનું કે સમગ્ર સરકાર અથવા વડાપ્રધાન સહિતનું મંત્રીમંડળ એ સામૂહિક રીતે કોને જવાબદાર હોય છે? સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. પરીક્ષાઓની અંદર જ્યારે પૂછાય છે ત્યારે ઘણા વિદ્યાર્થીઓ ભાવુક થઈ જાય છે અને સંસદ ટીક કરી દે છે, સંસદ નહીં આવે. કેમ કે જ્યારે તમે સંસદ ટીક કરો તમે રાજ્યસભાએ આવે, અને રાજ્યસભાની ચૂંટણી બિલકુલ ડિસાઇડ ન કરે કે આગામી 5 વર્ષ માટે કોની સરકાર બનશે, તો લોકસભાની ચૂંટણી નક્કી કરે છે. અને તમને જો એક સવાલ એવો પૂછવામાં આવે કે મંત્રી અથવા તો વડાપ્રધાન વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય છે, તો એ સમયે આપણે યાદ રાખશું કે વ્યક્તિગત રીતે એ રાષ્ટ્રપતિને જવાબદાર હોય અને સામૂહિક રીતે લોકસભાને જવાબદાર હોય છે. ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય પ્રશ્ન તરફ જઈએ. અને આપણી પાસે જે અન્ય પ્રશ્ન આવી રહ્યો છે એ છે ભારતમાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો, અને ધ્યાને લીધા પછી શું કરવાનું છે કે એમાંથી સાચા વિધાન કયા છે એ શોધવાના છે. તો એક પછી એક વિધાન આપણે જોઈ લઈએ. સંસદ સભ્યો તથા વિધાનસભાના સભ્યો દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે, તો એ એકદમ સાચી વાત છે. જો કે જ્યારે સવાલ પરીક્ષાની અંદર પૂછવામાં આવેલો ત્યારે ઘણા વિદ્યાર્થીઓ તરફથી કહેવાનું હતું કે આ સવાલની અંદર કંઈક ખામી છે, વિધાનની અંદર કંઈક ખામી છે. અને ખામી એ રહેલી છે કે રાષ્ટ્રપતિનું મતદાર મંડળની આપણે ચર્ચા કરીએ. રાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી થાય ત્યારે એને વોટ દેવા માટે કોણ જાય, તો એનો જવાબ લખ્યો છે અનુચ્છેદ નંબર 54માં. રાષ્ટ્રપતિનું મતદાર મંડળ અનુચ્છેદ 54માં લખવામાં આવેલું છે, જેમાં લખવામાં આવ્યું છે કે સંસદના બંને ગૃહના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે. દરેક રાજ્યની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો ભાગ લે છે. તો ત્યાં આગળ સ્પેસિફિક એક શબ્દ આવવો જોઈએ કે જે ચૂંટાયેલા સભ્યો હોય એ જ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ આપે છે. રાજ્યસભાની અંદર જે નિમણૂક પામેલા હોય છે, કલા, સાહિત્ય, વિજ્ઞાન, સમાજ સેવા, શિક્ષણમાંથી જે નિમણૂક પામેલા હોય એ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં વોટ ના આપી શકે. તો એક શબ્દની ખામી રહેલી છે કે સંસદ સભ્યો તથા વિધાનસભાના સભ્યો ચૂંટાયેલા હોવા જોઈએ, એ શબ્દ હોવો જોઈએ. પણ તેમ છતાં આપણે માની લઈએ કે અહીંયા ચૂંટાયેલા એવો જ ભાવ કંઈક રહેલો હશે, તો આપણે એને સાચું રાખી દઈએ, કેમ કે ફાઇનલ આન્સર કેમાં એને સાચું રાખેલું હતું. સંસદ સભ્યો દ્વારા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કરવામાં આવે છે, તો એ વિધાન પણ એકદમ સાચું છે.
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી જ્યારે થાય છે ત્યારે એમાં મતદાર મંડળમાં કોનો સમાવેશ થાય? તો સંસદના તમામ સભ્યો આવશે. લોકસભા, રાજ્યસભાના ચૂંટાયેલા અને નિમાયેલા બંને પ્રકારના સભ્યોનો સમાવેશ થાય છે. ખાસ યાદ રાખીએ કે ઉપરાષ્ટ્રપતિની જ્યારે ચૂંટણી હોય છે તો એ સમય દરમિયાન વિધાનસભાના સભ્યો ભાગ લેતા નથી. અત્યારે હાલમાં જગદીપ ધનખડ ઉપરાષ્ટ્રપતિ રહેલા છે. રાષ્ટ્રપતિ તથા ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી દર 5 વર્ષે આવે છે, તો એ પણ સાચી વાત છે. આ કેસની અંદર 3 વિધાન એકદમ રાઈટ છે, અને એટલા માટે આપણો રાઈટ આન્સર આવશે ડી, 1, 2 અને 3. ચાલો, ત્યાર પછીના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. અને આપણી પાસે પ્રશ્ન એ આવી રહ્યો છે કે પંચાયતી રાજ પછી પંચાયતી રાજ એટલે ... સત્તાનું વિકેન્દ્રીકરણ, સત્તાનું કેન્દ્રીકરણ, સત્તા વિહીનતા, તટસ્થ સત્તા. તો આ લગભગ થોડી ઘણી તૈયારી હોય તો એમને તે ખ્યાલ આવી જાય કે રાઈટ આન્સર શું આવશે? સત્તાનું વિકેન્દ્રીકરણ આવશે. સત્તાનું વિકેન્દ્રીકરણ એનો મતલબ એ થશે કે કોઈ એક જગ્યાએથી ડિસિઝન લેવાય એની કરતાં બેટર છે કે અલગ અલગ સ્તર ઉપરથી ડિસિઝન લેવાય. ગામમાં, તાલુકામાં, જિલ્લામાં કે નગર અને મહાનગરની અંદર કયા પ્રકારના નિર્ણય લેવા જોઈએ, દિલ્હીથી થોડું ડિસાઇડ થવું જોઈએ, એ ગાંધીનગરથી થોડું ડિસાઇડ થવું જોઈએ. ગામના લોકોને ખ્યાલ હોય છે કે એની શું જરૂરિયાત છે, કોઈ નગરના લોકોને ખ્યાલ હોય છે કે એની શું જરૂરિયાત છે. તો જ્યારે સ્થાનિક કક્ષાએથી ડિસિઝન લેવાની એને સત્તા સોંપી દેવામાં આવે એને સત્તાનું વિકેન્દ્રીકરણ કહેવાય, ડિસેન્ટ્રલાઇઝેશન કહેવાય. તો પંચાયતી રાજની પાછળ મુખ્ય જે વિભાવના રહેલી છે, મુખ્ય જે ઉદ્દેશ રહેલો છે એ છે સત્તાનું વિકેન્દ્રીકરણ. તો રાઈટ આન્સર આવશે સત્તાનું વિકેન્દ્રીકરણ. ચાલો, એના પછી આપણે આગળ વધીએ, અન્ય પ્રશ્ન તરફ જઈએ. ભારતમાં સરકારો વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લ્યો અને ત્યાર પછી શું કરવાનું છે ધ્યાનમાં લીધા પછી? તો અહીંયા આગળ એની સ્પષ્ટતા નથી, તો આપણે માની લઈએ કે સાચું વિધાન આપણે પૂછેલું હશે. વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે છે, તો યસ. મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે, યસ. રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, યસ. રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે, તો કે ના ભાઈ ના, આવું ન ચાલે. તો અહીંયા આગળ આપણને કોણ કોની નિમણૂક કરે એના વિશેની વાત કરેલી છે. સૌથી પહેલું જે વિધાન છે કે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે, તો એકદમ સત્ય વાત છે. વડાપ્રધાનની ચૂંટણી આવી એવું ઘણા બોલતા હોય છે. વાસ્તવિક રીતે જોઈએ તો વડાપ્રધાનની ચૂંટણી ક્યારેય ન થાય, વડાપ્રધાનની હંમેશા નિમણૂક થાય છે. ચૂંટણી કોની થાય છે? ચૂંટણી થાય છે લોકસભાની. લોકસભાની ચૂંટણી થાય અને જે પાર્ટીને 50%થી વધુ બેઠકો મળેલી હોય એ પાર્ટી પોતે ડિસાઇડ કરે કે અમારામાંથી કયા વ્યક્તિ વડાપ્રધાન બનશે. તો વડાપ્રધાનની ચૂંટણી ન થાય, એની માત્ર નિમણૂક થાય. સેમ વસ્તુ જે પ્રકારે વડાપ્રધાનની નિમણૂક રાષ્ટ્રપતિ કરે એમ રાજ્યની અંદર મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે. રાજ્યપાલ જે હોય છે એ રાષ્ટ્રપતિ દ્વારા નિમાયેલા હોય છે. ઓફકોર્સ વડાપ્રધાનની સલાહથી આગળ હોય છે, માત્ર રાષ્ટ્રપતિ પોતાની જાતે ડિસાઇડ ન કરે, પણ રાજ્યપાલની નિમણૂક થાય, રાજ્યપાલની ક્યારેય ચૂંટણી ન આવે. અને ચોથું વાક્ય છે કે રાષ્ટ્રપતિની નિમણૂક વડાપ્રધાન કરે, તો કે ના ભાઈ ના, રાષ્ટ્રપતિની તો ચૂંટણી આવે છે. તો અહીંયા આગળ 3 જે વિધાન છે એકદમ સાચા છે, એટલે આવશે ફક્ત 1, 2 અને 3. ચાલો, એના પછીના પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ અને જોઈએ શું કહેવા માંગે છે. તો આપણી પાસે પ્રશ્ન એ આવે છે કે ભારતમાં માન્ય વિરોધ પક્ષ થવા માટે લોકસભામાં કેટલું સંખ્યાબળ જોઈએ? વિરોધ પક્ષની માન્યતા માટે થઈ અને લોકસભાની અંદર કેટલી બેઠકો હોવી જોઈએ અથવા રાજ્યસભામાં કેટલી બેઠકો કોઈ પાર્ટીને મળેલી હોય? આપણે હમણાં શું વાત કરી ગયા કે કોઈ પણ પાર્ટીએ જો સરકાર બનાવી હોય, શાસક પક્ષ બનવું હોય, તો એના માટે એક જ કન્ડિશન છે કે લોકસભામાં કે વિધાનસભાની અંદર જેટલી બેઠકો હોય એમાં 50% વત્તા 1 બેઠક એને મળી હોય તો એ શાસક પક્ષ થઈ શકે. અને એની સિવાય જો વિરોધ પક્ષની અંદર બેઠવું હોય તો એના માટે નિયમ એ રહેલો છે કે ઓછામાં ઓછા એની પાસે થઈ અને બેઠકોની સંખ્યા હોવી જોઈએ 10% જેટલી બેઠકો એમની પાસે ઓછામાં ઓછી હોવી જોઈએ. કોઈ પણ પાર્ટીની પાસે જ્યારે એટલીસ્ટ 10% બેઠકો હશે તો એ સમય શું થઈ શકશે? તો કે એ વિરોધ પક્ષની અંદર બેઠી શકશે. મતલબ આ ભારતીય બંધારણની અંદર કોઈ જગ્યાએ લખવામાં આવેલી બાબત નથી કે વિરોધ પક્ષ થવા માટે કોઈ પણ ગૃહની અંદર એટલીસ્ટ 10% જેટલી બેઠકો હોય. ભારતીય બંધારણમાં કોઈ જગ્યાએ લખેલું નથી. આ એક પરંપરા છે એવું આપણે કહી શકીએ. લોકસભાની અંદર સૌથી પહેલાં જે અધ્યક્ષ હતા એનું નામ રહેલું છે જેવી માવડકર. ગણેશ વાસુદેવ માવડકર કરીને વ્યક્તિ થઈ ગયા અને આ વ્યક્તિએ એક નિયમ બનાવેલો હતો. જેવી માવડકર એ વ્યક્તિ છે કે જેણે જવાહરલાલ નહેરુ એ લોકસભાના પિતા તરીકે ઓળખાવેલા હતા. પોતે બરોડાને બિલોંગ કરતા અને અમદાવાદમાંથી ચૂંટણી લડી લોકસભાની અંદર ગયેલા હતા. તો જેવી માવડકરે એક નિયમ બનાવેલો હતો કે ગૃહની અંદર જે પાર્ટી પાસે એટલીસ્ટ 10% જેટલી બેઠકો હોય એને વિરોધ પક્ષ તરીકે માન્યતા મળશે અને વિરોધ પક્ષના નેતા જે હોય એને સુખ સુવિધા મળશે, કેમ કે લોકશાહીમાં વિરોધ પક્ષનું મહત્વ છે. પરંતુ 1977ની અંદર સરકારે જે કાયદો બનાવેલો છે, કેન્દ્ર સરકારે,
સેલરી એન્ડ એલાઉન્સીસ ઓફ લીડર ઓફ ઓપોઝિશન એક્ટ કરીને જે કાયદો બનાવેલો છે કે વિરોધ પક્ષના નેતાના પગાર અને ભથ્થા અધિનિયમ, એમાં માત્ર એટલું લખાયેલું છે કે જે પાર્ટી શાસક પક્ષ નથી બનતી અને જેની પાસે શાસક પક્ષ પછી બીજા નંબરે સૌથી વધુ બેઠકો રહેલી છે એ બનશે વિરોધ પક્ષ. તો એક બાજુ 10% વાળો નિયમ છે અને એક બાજુ આ પ્રકારનો પણ એક નિયમ રહેલો છે જે 1977ના કાયદામાં લખાયેલો છે. લોકસભાની આપણે વાત કરીએ તો લોકસભાની અંદર ટોટલ 543 બેઠકો રહેલી છે. વિરોધ પક્ષ બનવા માટે 10મો ભાગ આપણે કરી દઈએ અથવા 10% કરી દઈએ તો લગભગ 55 જેટલી બેઠકો થાય. અને એ જ રીતે આપણે વિધાનસભાની વાત કરી દઈએ, રાજ્યમાં જે સભા આવેલી હોય આપણે વિધાનસભા કહીએ, વિધાનસભાની અંદર કેટલી બેઠકો રહેલી હોય છે 182. અને વિધાનસભામાં જે મેમ્બર હોય એને આપણે શું કહીએ, ધારાસભ્ય કહીએ ને, MLA કહીએ, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી કહીએ છીએ. તો 182માંથી 10મો ભાગ કરીએ તો લગભગ કેટલા થાય છે 19. અત્યારે હાલમાં ગુજરાતની અંદર જે વિધાનસભા કાર્યરત છે કેટલામી વિધાનસભા છે તો એ 15મી વિધાનસભા છે. અત્યારે ગુજરાતની અંદર જે વિધાનસભા કાર્યરત છે 15મી વિધાનસભા છે. વિધાનસભાની ચૂંટણી છેલ્લે કયા વર્ષે થયેલી હતી? 2022ની અંદર થયેલી હતી. મુખ્યમંત્રીવાળી ચૂંટણી એટલે વિધાનસભાની ચૂંટણી એવું આપણે યાદ રાખવાનું. જો કે મુખ્યમંત્રીની નિમણૂક થાય, ચૂંટણી થતી નથી, પણ કહેવા માટે કહી શકાય. તો અહીં આગળ 10% વાળો નિયમ રહેલો છે એટલું આપણે યાદ રાખીએ. મારે તમને એ સમજાવવાનું હતું કે 15મી વિધાનસભા જે હાલમાં કાર્યરત છે તો એમાં એક પણ પાર્ટીને વિરોધ પક્ષનો દરજ્જો મળેલો નથી, કેમ કે 10% જેટલી બેઠકો થતી નથી. તો અહીં આગળ જે રાઈટ આન્સર આવશે એ 10% આવશે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ છીએ. અન્ય સવાલ જોઈએ. રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કોણ કામ કરે છે? તો આ તો સામાન્ય જેની તૈયારી હશે એ તમામ વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે રાજ્યસભાના અધ્યક્ષ અથવા જેને આપણે બીજા શબ્દની અંદર કહીએ છીએ સભાપતિ, ચેરપર્સન. લોકસભાની અંદર જે વ્યક્તિ અધ્યક્ષ હોય એને સ્પીકર આપણે કહીએ. રાજ્યસભાના જે સભાપતિ હોય એને ચેરપર્સન કે આપણે કહીએ. અનુચ્છેદ નંબર 64ની અંદર લખવામાં આવેલું છે, અનુચ્છેદ નંબર 64માં લખવામાં આવેલું છે કે જે વ્યક્તિ ઉપરાષ્ટ્રપતિ બનશે એ હોદ્દાની રીતે શું બનશે? રાજ્યસભાના સભાપતિ બનશે. તો ઉપરાષ્ટ્રપતિની પાસે એક પરમેનન્ટ કામ હોય છે કે જ્યાં સુધી રાષ્ટ્રપતિ અલમસ્ત થઈને કામ કરતા હોય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાને હેન્ડલ કરશે. તો અહીંયા આગળ રાજ્યસભાના અધ્યક્ષ તરીકે કામ કરતા હોય છે ઉપરાષ્ટ્રપતિ, એ રાઈટ આન્સર છે. ચાલો એના પછી આપણે આગળ વધીએ દોસ્તો. આ સવાલ આપણે જોઈએ. પંચાયતી રાજ અંગે નીચેના વિધાનો ધ્યાને લો અને ત્યાર પછી એમાંથી જે સાચા વિધાન હોય એને પસંદ કરવાના છે. પહેલું વિધાન રહેલું છે કે ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં છે. ગુજરાતમાં સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે. ગુજરાતમાં તાલુકા જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. અને ત્યાર પછી ચોથું વિધાન છે ગુજરાતમાં શહેરોમાં મેયરની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે છે. તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ હશે કે 2 બંધારણીય સુધારો થયેલા છે કે જે સ્થાનિક સ્વરાજની સંસ્થા સાથે જોડાયેલા છે. એક બંધારણીય સુધારો જેને આપણે 73 નંબરનો કહીએ અને બીજો થયેલો છે 74 નંબરનો. 1992માં જ્યારે PV નરસિંહ રાવની સરકાર હતી એ સમય દરમિયાન બંને બંધારણીય સુધારો થયેલા છે. 73 નંબરનો બંધારણીય સુધારો સ્પેશિયલી ગ્રામીણ સ્થાનિક સ્વરાજની સંસ્થા સાથે જોડાયેલો છે, જેમ કે ગ્રામ પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય. 74 નંબરનો જે બંધારણીય સુધારો છે એ સ્પેશિયલી શહેરી સ્થાનિક સ્વરાજની સંસ્થા, નગરપાલિકા, મહાનગરપાલિકા સાથે જોડાયેલો છે. હવે અહીં આગળ જે વાત કરવામાં આવી છે કે ગુજરાતમાં 3 સ્તરીય પંચાયતી રાજ જોવા મળે છે, તો એકદમ સાચી વાત છે. 2 પ્રકારની પંચાયતી રાજ સંસ્થાઓ હોઈ શકે, એક દ્વિસ્તરીય હોઈ શકે અને એક ત્રિસ્તરીય હોઈ શકે. જો કે વાત અલગ છે કે પશ્ચિમ બંગાળ એકમાત્ર અપવાદ છે જે આગળ 4 સ્તરીય પંચાયતી રાજ જોવા મળે છે. એક નિયમ અને એક ક્રાઇટેરિયા એ પ્રકારે છે કે જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં આગળ દ્વિસ્તરીય મતલબ પ્રમાણમાં નાનું રાજ્ય છે તો ત્યાં આગળ 3 સ્તરની જરૂરિયાત નથી. એક ગ્રામ પંચાયત હશે અને ત્યાર પછી ડાયરેક્ટ જિલ્લા પંચાયત આવશે, વચ્ચેથી તાલુકા પંચાયત નીકળી જશે. અને જે રાજ્યમાં 20 લાખ કરતાં વધારે વસ્તી હશે ત્યાં આગળ 3 સ્તરીય પંચાયત રાજ હશે, ગ્રામ, તાલુકા અને જિલ્લા પંચાયત. તો ગુજરાતમાં 3 સ્તરીય છે. સરપંચની જે ચૂંટણી કરવામાં આવે છે એમાં કેન્દ્ર સરકારે જે 73 નંબરનો બંધારણીય સુધારો કર્યો એમાં છૂટ આપેલી છે રાજ્યને કે રાજ્ય ઈચ્છે તો સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ રીતે કરાવી શકે અને જો રાજ્ય ઈચ્છે તો સરપંચની ચૂંટણી પરોક્ષ રીતે કરાવી શકે. ગુજરાતની અંદર એ પ્રકારે સ્વીકારવામાં આવ્યું કે સરપંચની ચૂંટણી આખું ગામ ભેગા મળીને કરશે, મતલબ પ્રત્યક્ષ રીતે થશે. ગુજરાતની અંદર સરપંચની ચૂંટણી પ્રત્યક્ષ રીતે થયાનો અર્થ એ થાય કે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી હોય તો એ સમય દરમિયાન જ્યારે કોઈ વ્યક્તિ મત દેવા માટે જાય તો એક સાથે 2 મત દેતા હોય છે. એક પોતાના વિસ્તારમાંથી જે ઊભો રહેલો સભ્ય હોય એને અને એક આખા ગામ વતી જે સરપંચની ચૂંટણીમાં ઊભો રહ્યો હોય એને, તો 2 મત દેવાના હોય.
અને સરપંચની ચૂંટણી ગુજરાતની અંદર પ્રત્યક્ષ રીતે થાય એટલા માટે અહીંયા ચોંકડી આવશે. ગુજરાતમાં તાલુકા અને જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણી પરોક્ષ રીતે કરવામાં આવે એ સાચી વાત છે. અને શહેરોની અંદર મેયરની ચૂંટણી પરોક્ષ રીતે થાય એ પણ સાચી વાત છે. તાલુકા અને જિલ્લા પંચાયતની અંદર જેટલા ચૂંટાયેલા સભ્યો હોય એ પોતાની પ્રથમ બેઠકની અંદર પોતાનામાંથી કોઈને પ્રમુખ અને ઉપપ્રમુખ બનાવે. અને એ જ રીતે જે મ્યુનિસિપાલિટી હોય ત્યાં આગળ જેટલા કોર્પોરેટર્સ ચૂંટાયેલા હોય, જે મ્યુનિસિપાલિટીના સભ્યો હોય અને કોર્પોરેટર કહેવાય, એ પોતાની પ્રથમ બેઠકની અંદર પોતાનામાંથી અંદરો અંદર એક મેયરની ચૂંટણી કરાવી દેતા હોય છે. તો પરોક્ષ રીતે થાય છે. અહીંયા આગળ સાચા વિધાનની વાત કરીએ તો પહેલું એકદમ સાચું, ત્રીજું અને ચોથું સાચું. તો 1, 3 અને 4 જે રહેલું છે એ આપણો રાઈટ આન્સર થશે. ચાલો એના પછી આપણે આગળ વધીએ, અન્ય પ્રશ્ન જોઈએ. તો જે નેક્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે આવે છે એ કે બંધારણમાં કલ્યાણ રાજ્યનો ખ્યાલ શેમાં દર્શાવવામાં આવેલો છે? તો સામાન્ય જેની તૈયારી હશે એ વિદ્યાર્થીઓને ખ્યાલ આવતો હશે કે કલ્યાણ રાજ્યનો જે કોન્સેપ્ટ રહેલો છે એ ડીપીએસપી અંતર્ગત જોવા મળે છે. અને ડીપીએસપીનો મતલબ થશે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. ભારતીય બંધારણની અંદર ભાગ નંબર 4માં ડીપીએસપી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ફોર સ્ટેટ પોલિસીની જોગવાઈ છે, જેને ગુજરાતીમાં આપણે કહીએ છીએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. અને આયર્લેન્ડમાંથી પ્રેરણા લઈ આપણે એ શીખ્યા કે મતલબ ડીપીએસપી જેવી કંઈક વસ્તુ હોવી જોઈએ, તો આયર્લેન્ડમાંથી પ્રેરણા લઈ આ ખ્યાલ વિકસાવવામાં આવેલો છે. ડૉક્ટર BR આંબેડકરે ડીપીએસપીને ભારતીય બંધારણનું વિશિષ્ટ લક્ષણ દેખાડેલું છે, ગણાવ્યું છે. અનુચ્છેદ નંબર 36થી લઈ અને 51 સુધીમાં આ ચેપ્ટરની જોગવાઈ આપવામાં આવેલી છે. ડીપીએસપીમાં એ પ્રકારની જોગવાઈ રહેલી છે કે ભવિષ્યની અંદર સરકાર જેમ જેમ સક્ષમ થઈ જાય એમ લોકોને શું મળવાપાત્ર થશે એની એક યાદી રહેલી છે. અને એમાં એક અનુચ્છેદ રહેલો છે 38 નંબરનો, જેમાં કલ્યાણ રાજ્યની વાત કરવામાં આવેલી છે. તો આ અગત્યનો પ્રશ્ન છે, મતલબ આ એકનો એક પ્રશ્ન અલગ અલગ ઘણી બધી પરીક્ષાઓની અંદર જોવા મળેલો છે. કલ્યાણ રાજ્ય અથવા જેને કહેવાય વેલફેર સ્ટેટ, અને અથવા બીજા શબ્દની અંદર સુશાસન પણ આપણે ગણી શકીએ, ગુડ ગવર્નન્સ. અટલ બિહારી વાજપેયીની જે જન્મ તારીખ રહેલી છે 25 ડિસેમ્બર, એને સુશાસન દિવસ તરીકે ભારતમાં ઓળખવામાં આવે છે, કેમ કે અટલ બિહારી વાજપેયી પોતે દેશની અંદર વડાપ્રધાન બનેલા 3 વખત, 1996માં, 1998માં, 1999માં, અને ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક વ્યક્તિમાંના એક હતા. અને એ જ રીતે એ વ્યક્તિ માટે અજાત શત્રુ શબ્દનો ઉપયોગ થતો કે એમના કોઈ દુશ્મન નથી અને એકદમ શુદ્ધ રાજકારણી હતા, તડ અને જોડની રાજનીતિ નહોતા કરતા. તો એમનો જે જન્મદિવસ છે એને સુશાસન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો એકદમ સરળ સવાલ આપણે ગણી શકીએ આને. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ અને અન્ય પ્રશ્ન રહેલો છે. કોંગ્રેસના લાહોર અધિવેશનમાં પૂર્ણ સ્વરાજનો ઠરાવ કરવામાં આવેલ ને આ અધિવેશનના અધ્યક્ષ કોણ હતા? તો એક રીતે તમે ઇતિહાસ અંતર્ગત ગણી શકો અને એક રીતે બંધારણ અંતર્ગત ગણી શકો કે જ્યારે નહેરુ રિપોર્ટની ચર્ચા કરવાની હોય તો એ સમય દરમિયાન લાહોર અધિવેશનની ચર્ચા કરવી પડતી હોય છે. લાહોર અધિવેશન જ્યારે 1929ની અંદર યોજાય છે તો એ સમય દરમિયાન એના અધ્યક્ષ રહેલા હતા જવાહરલાલ નહેરુ. અને લાહોર અધિવેશનની અંદર એવું ફિક્સ કરવામાં આવે છે કે 1930ની અંદર, મતલબ નેક્સ્ટ યર 1929ની અંદર અધિવેશન હતું, તો 1930ની અંદર આપણે પૂર્ણ સ્વરાજની માંગ કરવાની છે, જેના માટે એક તારીખ પસંદ થાય છે. અને એ તારીખ રહેલી હતી 26મી જાન્યુઆરી 1930. 26 જાન્યુઆરી 1930ના દિવસે પહેલી વખત પૂર્ણ સ્વરાજની ડિમાન્ડ કરી, પહેલી વખત એની ઉજવણી કરી અને પૂર્ણ સ્વરાજની માંગ કરવા માટે દેશભરની અંદર રેલીઓ કાઢી, સભાઓ કરી, ત્યાર પછી પ્રાર્થના સભાઓ કરી, વિરોધ પ્રદર્શન દેખાડ્યા, સ્વદેશી વસ્તુઓ વાપરવા માટે આહવાન કર્યું. પહેલી વખત 26 જાન્યુઆરી 1930ના દિવસે પૂર્ણ સ્વરાજની ઉજવણી થઈ અને એના માટેનો ઠરાવ 1929ના લાહોર અધિવેશનમાં જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં પસાર કરવામાં આવેલો હતો. અને તમારામાંથી ઘણા વિદ્યાર્થીઓ જાણતા હશે કે ભારતની અંદર સંપૂર્ણ બંધારણ અમલમાં આવે છે 26 જાન્યુઆરી 1950ના દિવસે. તો આ 26મી જાન્યુઆરીની જે તારીખ પસંદ કરવામાં આવેલી છે એટલા માટે તો પસંદ થયેલી છે કારણ કે આ તારીખે 1930ની અંદર પહેલી વખત પૂર્ણ સ્વરાજની માંગ કરવામાં આવેલી હતી. તો એકદમ સરળ સવાલ આપણે ગણી શકીએ. ચાલો એના પછી આપણે આગળ વધીએ અને નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. એના પછીનો પ્રશ્ન રહેલો છે કે રાજ્યમાં વડી અદાલતના ન્યાયમૂર્તિની નિમણૂક કોણ કરે છે? તો રાજ્યની અંદર જે હાઈકોર્ટ આવેલી છે જેને આપણે વડી અદાલત કહીએ અથવા અન્ય શબ્દમાં એને ઉચ્ચ ન્યાયાલય આપણે ગણી શકીએ, તો એમાં જજની નિમણૂક કોના તરફથી કરવામાં આવે? તો ઘણા વિદ્યાર્થીઓ આગળ ભૂલ એ કરી નાખે કે રાજ્યપાલ તરફથી નિમણૂક કરવામાં આવે, તો એ વાત ખોટી છે.
હાઈકોર્ટની અંદર જજની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ તરફથી. તો રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટના મુખ્ય જજની ભલામણ લેશે, એની સાથે વિચાર વિમર્શ કરશે, અને હા, રાજ્યપાલની સાથે પણ વિચાર વિમર્શ કરી શકે, પરંતુ જે એપોઇન્ટમેન્ટ લેટર હોય છે એની ઉપર સાઇન હોય છે રાષ્ટ્રપતિની. અને યાદ રાખવાનું કે હાઈકોર્ટના જજને શપથ કોણ લેવડાવે? શપથ રાજ્યપાલ લેવડાવે, પરંતુ નિમણૂક કરતા હોય છે રાષ્ટ્રપતિ. તો અહીં આગળ જવાબ આવશે ડી. ચલો, આ પણ એકદમ સરળ સવાલ આપણે ગણી શકીએ. એના પછી આપણે આગળ વાત કરીએ. આ વિધાનવાળો સવાલ આવે છે. ભારતીય સંસદ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો, અને ધ્યાને લીધા પછી શું કરવાનું છે? તો કે સાચા વિધાન કેટલા રહેલા છે પસંદ કરવાનું છે. લોકસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષની છે, તો આ સાચી વાત છે. રાજ્યસભાના સભ્ય થવા માટે લઘુત્તમ વય મર્યાદા 30 વર્ષ છે, આ પણ સાચી વાત છે. લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે સામાન્ય રીતે આવતી હોય છે, તો સાચી વાત છે. રાજ્યસભાની ચૂંટણી દર 6 વર્ષે થાય, તો કે ના સાહેબ, રાજ્યસભાની ચૂંટણી ન થાય. રાજ્યસભા કાયમી ગૃહ છે. રાજ્યસભાની અંદર જે સભ્યો રહેલા હોય છે એની ચૂંટણી આવે, રાજ્યસભાની એક સાથે ન આવે. રાજ્યસભાની અંદર આ પ્રકાર હોય કે દર 2 વર્ષે 1/3 સભ્યો નિવૃત્ત થાય છે અને એની જગ્યાએ નવા ત્રીજા ભાગના સભ્યો આવે. તો રાજ્યસભાની આખી ચૂંટણી દર 6 વર્ષ ન થાય, એના સભ્યોની ચૂંટણી આવે દર 2 વર્ષે ત્રીજા ભાગના, અને જે સભ્ય એકવાર ચૂંટાય એનો કાર્યકાળ 6 વર્ષ માટે રહેતો હોય છે. તો આ વિધાન આપણે ખોટું ગણી શકશું. અને રાજ્યસભા કાયમી ગૃહ છે, પાછું સરસ રીતે લખ્યું ખરી અહીં આગળ. હવે આપણે સાચા વિધાનની વાત કરીએ તો 1, 2, 3 અને 5 થાય છે. 1, 2, 3 અને 5 એટલે પહેલો જ ઓપ્શન આપણો રાઈટ આન્સર છે. તો આ પણ ખૂબ જ સરળ સવાલ આપણે ગણી શકીએ, કોઈ ભારે ભરખમ નથી. ચાલો, એના પછીનો પ્રશ્ન આપણે સમજીએ કે નીચેનામાંથી મૂળભૂત અધિકાર કયો નથી, એ પ્રકાર આપણે પૂછે છે. તો સમાનતાનો અધિકાર રહેલો છે, સ્વતંત્રતા રહેલો છે, ધાર્મિક સ્વાતંત્ર્ય છે, મિલકતનો અધિકાર હવે આપણો ફંડામેન્ટલ રાઇટ નથી, એ આપણો કાનૂની અધિકાર ચોક્કસથી છે. અને મોરારજી દેસાઈની સરકાર હતી, 44 નંબરનો બંધારણીય સુધારો 1978માં કર્યો, અને એમણે શું કર્યું કે મૂળભૂત અધિકારને ફંડામેન્ટલ રાઇટ્સમાંથી કાઢી નાખ્યો અને 300A નામનો એક અનુચ્છેદ ઉમેરી મિલકતનો અધિકાર કાનૂની અધિકાર બનાવી દેવામાં આવ્યો. એનો અર્થ એ થાય કે જો સરકારને આપણી જમીનની જરૂર હોય, કોઈ માળખાગત સુવિધા ઊભી કરવા માટે, પ્રોજેક્ટ બનાવવા માટે, રોડ, રસ્તા, ડેમ, નહેર વગેરે કોઈ પ્રોજેક્ટ માટે આપણી જમીનની જરૂર હોય તો લઈ શકે. તો એ સમયે આપણે કોર્ટમાં ન જઈ શકીએ, કેમ કે મૂળભૂત અધિકારમાં હવે નથી. પણ એક વખત આપણી પાસેથી જમીન સંપાદિત કર્યા પછી, જમીન લીધા પછી આપણને યોગ્ય વળતર ન મળે તો આપણે કોર્ટમાં ચોક્કસ જઈ શકીએ, આપણો કાનૂની અધિકાર તો છે. તો એટલા માટે મૂળભૂત અધિકારમાં હવે મિલકતનો અધિકાર નથી. તો આ એકદમ સરળ સવાલની યાદીમાં આપણે ગણી શકીએ. ચાલો, એના પછી જે સવાલ રહેલો છે એમાં જોડકા છે. તો એક બાજુ મૂળભૂત અધિકાર છે અને એની સામે અનુચ્છેદ રહેલા છે. હવે સમાનતાનો અધિકાર જે રહેલો છે એમાં અનુચ્છેદનું ઝુમખું 14 થી લઈને 18 સુધી આવે. બંધારણીય ઉપાયનો અધિકાર અનુચ્છેદ 32માં આવે, અથવા બંધારણીય ઇલાજ પણ આપણે ગણી શકીએ. જીવન અને વ્યક્તિગત સ્વતંત્રતાનો અધિકાર અનુચ્છેદ 21માં આવે. શિક્ષણનો અધિકાર છે 21 એમાં આવે. મૂળભૂત અધિકારમાં 12 થી લઈ અને 35 સુધીનું ચેપ્ટર આવેલું છે, અને 12 થી 35ના દરેક અનુચ્છેદ આપણા માટે ખૂબ અગત્યના છે. એમાંથી કોઈ પણ અનુચ્છેદને સ્કીપ ન કરી શકીએ, અને ભાગ્યે જ કોઈ પરીક્ષા હોય છે કે જેમાં મૂળભૂત અધિકારમાંથી સવાલ ન નીકળ્યો હોય. હવે આપણે જો જોડકા જોડવાની વાત હોય તો અનુચ્છેદ 14 છે એ સમાનતાના અધિકારમાં જ આવશે. બંધારણીય ઉપાયનો જે અધિકાર છે 32માં છે, તો એકની સામે તો ક આવશે, બંધારણીય ઉપાયની અંદર આવશે ઘ, ત્યાર પછી જીવન અને વ્યક્તિગતની અંદર આવશે ખ, અહીંયા આગળ આવશે ખ, અને શિક્ષણ અધિકારની અંદર આવશે ગ. તો આપણે જોઈ શકીએ કે એકમાં ક હોય તો એવા તો 3 દેખાય છે, પછી 2ની અંદર ઘ હોય, 2ની અંદર ઘ હોય એવા 2 દેખાય છે, 3ની અંદર ખ હોય, 3ની અંદર ખ હોય એવું અહીં આગળ દેખાય છે. તો આપણો રાઈટ આન્સર આવશે સી. ચલો, ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ. આ પણ એકદમ સરળ સવાલ છે. જો રિવિઝન બરોબર કરીને ગયા હોઈએ તો પછી આમાંથી ભૂલ પડવાની શક્યતા નથી. ચાલો, અને આ પ્રકારના પ્રશ્નની અંદર જો ભૂલ થાય તો મેરિટમાંથી નીકળવાની શક્યતા મિત્રો વધી જતી હોય છે. સર્વોચ્ચ અદાલતે તાજેતરમાં આપેલ ચુકાદા મુજબ ચૂંટણી કમિશનરની નિમણૂક કોની ભલામણથી કરવાની થાય છે? આ એક રીતે કરંટ અફેર્સમાં તમે ગણી શકો, કેમ કે તાજેતરમાં એ પ્રકારે શબ્દ વાપરે છે. અને સુપ્રીમ કોર્ટે એ સમયે જે ચુકાદો આપેલો કે ચૂંટણી પંચના કમિશનરની નિમણૂક કરવા માટે જે સમિતિ બને, સમિતિ રાષ્ટ્રપતિને ભલામણ કરે, એ સમિતિમાં હવે ફેરફાર થઈ ગયો છે. કેમ કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યા પછી કેન્દ્ર સરકારે સંસદમાંથી એક બિલ પસાર કરાવ્યું. હવે જે લેટેસ્ટ જોગવાઈ છે આપણે યાદ રાખીએ કે ચૂંટણી પંચની અંદર કમિશનર કેટલા આવેલા હોય છે? તો કે ચૂંટણી પંચની અંદર કમિશનર આવેલા હોય છે 1+2.
મતલબ કે એક મુખ્ય કમિશનર હોય, જે અત્યારે હાલમાં રાજીવ કુમાર છે, બાકીના 2 અન્ય કમિશનર હોય. આની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા પ્રેસિડેન્ટ તરફથી થાય, પણ રાષ્ટ્રપતિ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ નથી કરતા કે કયા વ્યક્તિને કમિશનર બનાવવાના. એ રાષ્ટ્રપતિ પોતાની જાતે ડિસાઇડ ન કરે, એને કોઈની ભલામણની જરૂર પડે. ભલામણ કરવા માટે એક પ્રાઇમ મિનિસ્ટર, એક વિરોધ પક્ષના નેતા અને ત્યાર પછી એક રહેલા છે કેબિનેટ મંત્રી, જે વડાપ્રધાનની ઈચ્છા હોય એવા કેબિનેટ કક્ષાના મંત્રી, જેમ કે અમિત શાહ પણ હોઈ શકે, નીતિન ગડકરી પણ હોઈ શકે, નિર્મલા સીતારમણ પણ હોઈ શકે. તો વડાપ્રધાન જેની ઈચ્છા રાખે એવા કેબિનેટ કક્ષાના મંત્રી, આ 3 સભ્યોની એક સમિતિ બને અને એ રાષ્ટ્રપતિને ભલામણ કરે, રાષ્ટ્રપતિ કમિશનરની નિમણૂક કરે. એ સમયે જે જવાબ આવતો હતો એની કરતાં જવાબ કંઈક અલગ છે, કેમ કે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા પછી ફેરફાર થઈ ચૂકેલો છે. તો આવા જ્યારે અગત્યના સુપ્રીમ કોર્ટ ચુકાદા આપે એ પણ આપણા માટે અગત્યનું થઈ રહે છે. ચાલો, એના પછી અગેન અહીંયા આગળ જે આવ્યા છે જોડકાઓ, અને સરસ મજાના જોડકા દેખાય છે. એક બાજુ ભાગ રહેલા છે અને કઈ બાબત સાથે સંકળાયેલા છે એની વાત કરે છે. તો અહીંયા આગળ એક બાજુ જે ભાગ રહેલા છે એમાં ભાગ નંબર 3 છે. ભાગ નંબર 3માં મૂળભૂત અધિકાર છે, એ આખા ગામને ખબર છે. તો અહીંયા આગળ આ રીતે જોડી દઈએ. ભાગ નંબર 4 ની અંદર ડીપીએસપી છે, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એ જોડી દઈએ. ભાગ નંબર 4 કેપિટલ એ જેમાં મૂળભૂત ફરજ રહેલી છે, તો અહીંયા જોડી દઈએ. અને ભાગ નંબર 5માં સંઘ સરકાર અથવા કેન્દ્ર સરકાર છે. તો 3ની સામે ખ હોય, 3ની સામે ખ હોય એવો એક પણ પ્રકારનો અહીંયા આગળ અચ્છા દેખાય છે. 3ની સામે ખ હોય એવો 2 દેખાય છે. સોરી, એકની સામે ખ હોય એવો એક પણ દેખાતો નથી. એકની સામે ખ હોય એવો એક પણ, સોરી, અહીંયા આગળ આપણી ભૂલ થાય છે. અહીંયા આગળ આપણે કરેક્ટ કરી દઈએ. ભાગ નંબર 3માં મૂળભૂત અધિકાર છે. ભાગ નંબર 4ની અંદર રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંત છે. ભાગ નંબર 4 કેપિટલ એમાં મૂળભૂત ફરજ રહેલી છે અને 5ની અંદર સંઘ સરકાર છે. તો એકની સામે ક, એકની સામે ક દેખાય છે, 2ની સામે ગ દેખાય છે, એવો એક જ છે. તો અહીંયા આગળ આપણો રાઈટ આન્સર આવશે ડી. અને 3ની સામે ખ દેખાય છે અને 4ની સામે ઘ દેખાય છે. તો અહીંયા આગળ રાઈટ આન્સર આપણો આવશે ડી. ચાલો, ત્યાર પછી આપણે આગળ સમજીએ, અન્ય પ્રશ્ન તરફ જઈએ. રાષ્ટ્રીય પંચાયતી રાજ એ કઈ તારીખે ઓળખવામાં આવે છે કે ઉજવવામાં આવે છે? પંચાયતી રાજ દિવસ પૂછે છે, જે 24 એપ્રિલ છે. આ એકદમ સર્વસામાન્ય સવાલ રહેલો છે, એકદમ સરળ સવાલ છે. 73 નંબરનો બંધારણીય સુધારો પીવી નરસિંહ રાવની સરકારે જે 1992માં કરેલો હતો, એનો અમલ કરવામાં આવેલો 24 એપ્રિલ 1993ના દિવસથી. અને 24 એપ્રિલ 1993થી સમગ્ર દેશની અંદર એક સમાન પંચાયતી રાજનું માળખું લાગુ થાય છે. કોઈક અપવાદની સાથે, જેમ કે આદિવાસી વિસ્તારો હોય તો એમાં કેટલીક બાંધછૂટ આપેલી હતી. તો એ સિવાય 24 એપ્રિલના દિવસથી 1993માં સમગ્ર દેશમાં પંચાયતી રાજ લાગુ થાય છે. તો 24 એપ્રિલ એ આપણો રાઈટ આન્સર છે. ચાલો, એના પછી આપણે આગળ વધીએ છીએ. અન્ય પ્રશ્ન રહેલો છે કે નીચેના પૈકી શાની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે છે? તો લોકસભાની ચૂંટણી દર 5 વર્ષે થાય, રાજ્યસભાની ના થાય, વિધાનસભાની થાય, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની થતી હોય છે સામાન્ય રીતે, જો સરકારની ઈચ્છા હોય તો. સરકારની ઈચ્છા ઘણી વખત નથી હોતી અને ગામડાઓની અંદર વહીવટદાર નિમી દે છે. તો આપણે અહીંયા આગળ બંધારણ મુજબ ચાલવું પડે, તો આપણે આ પડી દઈએ. તો 1, 3 અને 4 અહીંયા આગળ આવશે. 1, 3 અને 4 આપણને દેખાય છે સી ની અંદર, તો એ આપણો રાઈટ આન્સર છે. ચાલો, આ પણ ખૂબ સરળ સવાલ છે. એના પછી આપણે આગળ વધીએ અને અન્ય પ્રશ્ન આપણી પાસે એ આવે છે કે ભારતના રાષ્ટ્રપતિની સત્તાઓ અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. તેઓ રાજ્યપાલની નિમણૂક કરે તો કે હા કરે. તેઓ સેનાની 3 પાંખના વડા કહેવાય તો કે યસ. અનુચ્છેદ 53 મુજબ સેનાની 3 પાંખના વડા છે. અનુચ્છેદ નંબર 155માં લખવામાં આવેલું છે, 155માં, કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યપાલની નિમણૂક થાય છે. તેઓ લોકસભાના સ્પીકરની નિમણૂક કરે તો કે ના સાહેબ, ના, એવું ન કરી શકે. કેમ કે લોકસભાના સ્પીકર કે અધ્યક્ષ કોણ બને એ લોકસભાનો ગૃહ પોતાની જાતે નક્કી કરે. હા, લોકસભાના અધ્યક્ષની પસંદગીની તારીખ રાષ્ટ્રપતિ નક્કી કરે, પણ લોકસભાના અધ્યક્ષ ગૃહ દ્વારા અંદરોઅંદર પસંદગી પામે. તેઓ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરે તો કે હા. અહીંયા સાચા વિધાન પૂછેલા છે. તો 1, 2 અને 4, 1, 2 અને 4 આપણને દેખાય છે ડીની અંદર. તો આ પણ એકદમ સરળ સવાલ સાબિત થાય છે. એના પછી આપણે આગળ વધીએ. રાજ્યપાલની સત્તાઓ વિશે નીચેના વિધાનોને ધ્યાને લ્યો અને ત્યાર પછી શું કરશું? સાચા વિધાનને પસંદ કરશું. રાજ્યપાલ રાજ્યની વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિની નિમણૂક કરે તો કે ના સાહેબ, ન કરે. રાષ્ટ્રપતિ કરે તો. રાજ્યપાલ રાજ્ય જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે તો યસ. અહીંયા આગળ સાચું વિધાન છે ફક્ત 2.
તો આ પણ સરળ સવાલ છે. જીપીએસસી ને રાજ્ય જાહેર સેવા આયોગ એટલે જીપીએસસી. જીપીએસસીના અધ્યક્ષના સભ્ય અને મતલબ જીપીએસસીના અધ્યક્ષ અને એના સભ્યો એની નિમણૂક રાજ્યપાલ દ્વારા કરવામાં આવતી હોય છે. પણ ઇન્ટરેસ્ટિંગ બાબત એ રહેલી છે કે જીપીએસસીની અંદર અધ્યક્ષ કે સભ્ય જે દૂર થતા હોય છે એ રાષ્ટ્રપતિની સિગ્નેચરથી દૂર થાય, એને દૂર કરવાની સત્તા રાજ્યપાલ પાસે ન હોય. હા, એમને નિમણૂક ચોક્કસથી આપી શકે. તો એ આગળ બી જવાબ આવશે. ત્યાર પછી આપણે આગળ વધીએ, અન્ય પ્રશ્ન જોઈ લઈએ. ભારતીય સંસદીય પ્રણાલી અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. મંત્રીમંડળ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં પસાર થઈ શકે? યસ. ત્યાર પછી આપણે આગળ સમજીએ. અહીંયા આગળ અન્ય પ્રશ્ન આપણે સમજીએ. અન્ય પ્રશ્ન સમજીએ તો મંત્રીમંડળ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ માત્ર લોકસભામાં પસાર થઈ શકે? તો એ સાચી વાત છે. રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય હોવા જોઈએ? તો કે ના, એવું ન હોવું જોઈએ. રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય હોય એવી ક્યાં જરૂરિયાત છે? વડાપ્રધાન લોકસભાના સભ્ય હોવા જોઈએ? મતલબ એવી કોઈ જરૂરિયાત નથી. હવે આપણે કોન્સેપ્ટ સમજી લઈએ. સરકાર લોકસભાની ચૂંટણી દ્વારા ડિસાઇડ થાય છે. લોકસભાની ચૂંટણીમાં જે પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી હોય એમાંથી મતલબ સરકાર બનાવે છે, વડાપ્રધાન બને, મંત્રીઓ બનતા હોય છે. અને જ્યાં સુધી લોકસભાની અંદર બહુમતી હોય ત્યાં સુધી સરકાર ટકી શકે. અને જેવી લોકસભાની અંદર બહુમતી મતલબ કે ડામાડોળ થઈ જાય, લઘુમતીમાં સરકાર ગળી જાય, એટલે એની સામે અવિશ્વાસની પ્રસ્તાવ કે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવે. ઘણી વખત એવું બને કે સરકારને ખાલી ખોટા હેરાન પરેશાન કરવાય અવિશ્વાસની દરખાસ્ત વિરોધ પક્ષવાળા લઈને આવતા હોય છે. ઘણી વખત કોઈ ચોક્કસ મુદ્દે સરકારનું ધ્યાન દોરવા માટે પણ અવિશ્વાસ લઈને આવવામાં આવે. જેમ કે મણિપુરની અંદર જે હિંસાની ઘટનાઓ બની તો એ સમય દરમિયાન નરેન્દ્ર મોદી વડાપ્રધાન સ્ટેટમેન્ટ આપે લોકસભાની અંદર, એવી ડિમાન્ડ વિરોધ પક્ષના નેતાઓ કરતા હતા. પરંતુ નરેન્દ્ર મોદી આવવા માટે તૈયાર નહોતા. તો એ સમયે શું કર્યું કે અવિશ્વાસની દરખાસ્ત લઈને આવ્યા. તો એ બાને નરેન્દ્ર મોદી લોકસભામાં આવી અને કંઈક સ્પીચ તો આપે. તો અવિશ્વાસની દરખાસ્ત હંમેશા લોકસભામાં જ લાવી શકાય, વિરોધ પક્ષના નેતા તરફથી લાવી શકાય. અને એક રસપ્રદ બાબત એ છે કે વારંવાર વિરોધ પક્ષના નેતાઓ અવિશ્વાસની દરખાસ્ત લઈને ન આવે એના માટે એક નિયમ કર્યો છે કે 6 મહિના દરમિયાન બીજી અવિશ્વાસની દરખાસ્ત ન લાવી શકાય. એકવાર તમે લઈને આવ્યા, 6 મહિના સુધી બીજી વખત તમે ન લાવી શકો. અને અવિશ્વાસની દરખાસ્ત લાવવા માટે એ જરૂરી છે કે લોકસભાની અંદર વિરોધ પક્ષમાંથી 10મા ભાગના સભ્યોની સાઇન હોવી જોઈએ. 10મા ભાગ અહીંયા આગળ એક નિયમ એ રહેલો છે કે લોકસભામાંથી ઓછામાં ઓછા 50 જેટલા સભ્યોની સિગ્નેચર હોવી જોઈએ. 50 જેટલા સભ્યોનું સમર્થન હોય તો જ અવિશ્વાસની દરખાસ્ત એક્સેપ્ટ થઈ શકે, અધરવાઇઝ ન થઈ શકે. તો આવા કેટલાક નિયમો આપણે યાદ રાખવાના. અવિશ્વાસની દરખાસ્ત હંમેશા સમગ્ર સરકાર વિરુદ્ધમાં આવે, અરે ઇન્ડિવિડ્યુઅલ મંત્રી વિરુદ્ધમાં ન આવે. તો સમગ્ર સરકારની વિરુદ્ધમાં જ હંમેશા અવિશ્વાસ આવે. અવિશ્વાસની દરખાસ્ત અંગે ભારતીય બંધારણમાં કોઈ સ્પષ્ટતા નથી, કોઈ જોગવાઈ નથી. લોકસભા નિયમ નંબર 198માં આ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે. રાષ્ટ્રપતિ રાજ્યસભાના સભ્ય હોવા જોઈએ એવી કોઈ જગ્યાએ મતલબ જોગવાઈ નથી, લાયકાતમાં લખેલું નથી. હા, રાષ્ટ્રપતિ માટે એટલી લાયકાતમાં લખેલું છે બાબત કે રાષ્ટ્રપતિ બનવા ઈચ્છુક ઉમેદવાર હોય એ લોકસભામાં સભ્ય બનવા જેટલી લાયકાત ધરાવતો હોવો જોઈએ એટલી વિગત રહેલી છે. વડાપ્રધાન બનનાર વ્યક્તિ લોકસભાના જ મેમ્બર હોય એવું ક્યાં જરૂરી છે? એ તો લોકસભામાંથી પણ હોઈ શકે અથવા રાજ્યસભાના પણ મેમ્બર હોઈ શકે. તો અહીંયા આગળ જો સાચું વિધાન આપણને પૂછેલું હોય તો માત્ર એક થશે. તો અહીંયા આગળ એ આપણો રાઈટ આન્સર છે. ચલો એના પછી આપણે આગળ વધીએ, અન્ય પ્રશ્ન જોઈએ. અન્ય પ્રશ્ન રહેલો છે પંચાયતી રાજ સાથે સંકળાયેલો. તો નીચેના વિધાનો ધ્યાને લઈ અને સાચા વિધાન પસંદ કરવાના છે. બંધારણના 9મા ભાગની જોગવાઈઓ બંધારણની 6ઠ્ઠી અનુસૂચિમાં દર્શાવેલ રાજ્યોને લાગુ પડતી નથી. તો આ એકદમ રાઈટ વાત છે. બંધારણના 9મો ભાગ પંચાયતી રાજ સાથે જોડાયેલો છે. અને 243 થી લઈ 243 સુધીની જોગવાઈઓ પંચાયતી રાજ માટેની જોગવાઈ છે. હવે આમાં રહેલી જે જોગવાઈ છે આદિવાસી વિસ્તારોને લાગુ નથી પડતી. આદિવાસી વિસ્તારો હોય એની પોતાની કેટલીક કલ્ચરલ બાબતો છે, પોતાની કેટલીક જે બાબતો છે એને સાચવી રાખવા માટે થઈને સરકાર એવો પ્રયાસ કરે છે કે જે બાકીના વિસ્તારોની અંદર લાગુ પડે છે એ જ સેમ બાબતો આદિવાસીઓને લાગુ નહીં પડે. એના જે પોતાના પરંપરાગત નિયમો છે એને લાગુ થવા દેવાના છે. તો 9મા ભાગની જોગવાઈ 6ઠ્ઠી અનુસૂચિ મતલબ જે આદિવાસી વિસ્તારોની યાદી છે એને લાગુ ન પડે. પંચાયતી રાજ સંસ્થાનું 5 વર્ષ પહેલાં વિસર્જન કરવામાં આવેલું હોય અને તેનો સમયગાળો પૂરો થવામાં 6 માસથી ઓછો સમય બાકી હોય તો તેનું ચૂંટણી કરવી ફરજિયાત છે. તો તરત ચૂંટણી ન થાય, 6 મહિના સુધી રાહ જોવામાં આવે. મતલબ કે અહીંયા આગળ શું કહેવા માગે છે
કે 2024ની અંદર કોઈ પંચાયતી રાજ સંસ્થાની ચૂંટણી થઈ તો એનો કાર્યકાળ સામાન્ય રીતે 2029 સુધી હોય, 5 વર્ષ માટે હોય. પણ માની લઈએ કે અહીંયા આગળ શું કહેવા માગે છે કે 5 વર્ષ પહેલાં વિસર્જન કરવામાં આવેલું હોય તો તેનો સમયગાળો પૂરો થવામાં 6 માસથી ઓછો સમય બાકી હોય તો તેનું ચૂંટણી કરવી ફરજિયાત છે. અહીંયા આગળ એવું કહેવા માગે છે કે 2029ની અંદર કોઈ એક મહિનાની અંદર એનો કાર્યકાળ પૂર્ણ થવાનો હતો. હવે એ પૂર્ણ થવાની હજી 6 મહિનાની વાર છે અને ત્યાં પંચાયતનું વિસર્જન થઈ ગયું, કોઈક રીતે પંચાયતનું વિસર્જન થઈ ગયું. સરપંચે માની લો કે રાજીનામું આપી દીધું તો એ પંચાયતનું વિસર્જન થઈ શકે. તો માની લો કે સરપંચે રાજીનામું આપી દીધું અથવા તો બજેટ પસાર ન થઈ શક્યું તો એ પંચાયતનું વિસર્જન થઈ શકે. તો આવી કોઈ ઘટના બની. હવે 2029ની અંદર એનું ઓલરેડી કાર્યકાળ પૂર્ણ થવાનો હતો, એના 6 મહિનાની રાહ હતી અને ત્યાં પંચાયતનું વિસર્જન થઈ ગયું. તો નિયમ એમ કહે છે કે હવે એની ચૂંટણી કરવાની અંદર ઉતાવળ નથી કરવાની. હવે 6 મહિના સુધી તમારે રાહ જોઈ લેવાની છે અને બાકીના બધા ગામડાઓની સાથે જ્યારે ચૂંટણી થશે ત્યારે એની ચૂંટણી કરાવવાની છે. એટલે અહીંયા આગળ શું કહે છે કે 6 માસથી ઓછો સમય બાકી હોય તો તેની ચૂંટણી કરાવવી ફરજિયાત છે તો કે ના, ચૂંટણી માટે રાહ જોઈ શકાય એમ છે. 6 મહિના સુધીની ઓલરેડી રાહ જોઈ શકાય એમ છે. અને બીજી વિગત એ છે કે આ જે શબ્દો લખેલા છે એ શબ્દો યોગ્ય રીતે ગોઠવાયેલા નથી. મતલબ કે આમાં કવિ જે કહેવા માગે છે એકદમ આડાવડું થઈ ગયું છે. પણ આખો સારાંશ એવો છે કે 6 મહિનાની જ રાહ હોય અને જો વિસર્જન થઈ જાય તો પછી તરત ચૂંટણી કરવાની જરૂરિયાત નથી. 6 મહિના સુધી રાહ જોઈ લ્યો અને બાકીના ગામડાઓની સાથે ઓલરેડી ચૂંટણી થવાની હોય ત્યારે એની સાથે કરી નાખો. તો અહીંયા આગળ આપણે એવું કહી શકીએ કે પહેલું જે વિધાન છે એ એકદમ રાઈટ છે, બીજું વિધાન આપણે ખોટું ગણીએ છીએ. ચાલો એના પછી આપણે આગળ વધીએ, અન્ય પ્રશ્ન તરફ જઈએ. અન્ય પ્રશ્ન આપણી પાસે પંચાયતી રાજ માટે જ આવે છે કેમ કે તલાટી માટેની પરીક્ષા હતી ને, તો તલાટીમાં પંચાયતી રાજ તો આવડવું જરૂરી છે. પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી અંગે નીચેના વિધાનો ધ્યાને લ્યો. આ સંસ્થાઓની ચૂંટણી રાજ્ય ચૂંટણી પંચ દ્વારા યોજવામાં આવે છે. હા, રાજ્ય ચૂંટણી પંચ ભારતના ચૂંટણી પંચના તાબા હેઠળ કામ કરે છે તો કે ના, તાબા હેઠળ કામ કરે છે આપણે ન કરી શકીએ. તાબામાં હોવું મતલબ કોઈકના નિયંત્રણમાં હોવું તો એવી કોઈ જોગવાઈ નથી. કેન્દ્રીય ચૂંટણી પંચ કહેશે એમ જ રાજ્ય ચૂંટણી પંચ કામ કર્યા કરશે. તો અહીંયા આગળ સાચું વિધાન જો પૂછેલું હોય તો ફક્ત એક એ રાઈટ આન્સર છે. ચાલો એના પછી આપણે આગળ વાત કરીએ. જીએસટી કાઉન્સિલના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાને લ્યો. જીએસટી કાઉન્સિલ કે જે 101માં બંધારણીય સુધારા દ્વારા શરૂ કરવામાં આવેલી સંસ્થા છે. ભારતીય બંધારણની અંદર 279 કેપિટલ એ અંતર્ગત જીએસટી કાઉન્સિલની જોગવાઈ છે. જીએસટી કાઉન્સિલની મુખ્ય કામગીરી એ રહેતી હોય છે કે જીએસટીના ટેક્સની અંદર કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત હોય, ટેક્સ સ્લેબની અંદર કોઈ ફેરફાર કરવાની જરૂરિયાત હોય તો સરકારને ભલામણ કરી શકે. અને જીએસટી કાઉન્સિલની અંદર નાણામંત્રી જે હોય ને, કેન્દ્રના નાણામંત્રી જે નિર્મલા સીતારમણ છે એ હોદ્દાની રૂએ જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ હોય છે. અને દરેક રાજ્યના જે નાણામંત્રી હોય એ મિટિંગની અંદર ભાગ લેતા હોય છે. દરેક રાજ્યમાંથી નાણામંત્રી માનો કે ન જઈ શકે તો રાજ્ય સરકાર અન્ય કોઈ મંત્રીને મોકલે તો એ પણ ભાગ લેવા માટે જઈ શકે. જેમ કે ગુજરાતમાંથી કનુભાઈ દેસાઈ જે નાણામંત્રી છે એ જીએસટી કાઉન્સિલની મિટિંગમાં ભાગ લેતા હોય અને નિર્મલા સીતારમણ જે દેશના નાણામંત્રી છે એ એકદમ અધ્યક્ષ સ્થાને બેઠા હોય છે અને ત્યાં બહુમતીથી ડિસિઝન લેવામાં આવે. બહુમતીથી ડિસિઝન લેવાની અંદર રાજ્યોને વધારે ત્યાં આગળ હક આપેલો છે. મતલબ કે સંઘવાદ આપણે કહી શકીએ. સંઘવાદનો મતલબ એ થાય કે બધા જ રાજ્યો ભેગા મળી અને એક દેશ બનાવે છે. તો જે બધા રાજ્યો છે એ ત્યાં આગળ ભેગા મળી નિર્ણય પ્રક્રિયાની અંદર સામેલ થતા હોય છે. તો અહીંયા આગળ બહુમતી જ્યારે લેવાની હોય ત્યારે રાજ્ય સરકારને વધારે મતલબ પ્રાયોરિટી આપે છે. તો કોઈ પણ ડિસિઝન તો જ લેવામાં આવશે કે જો રાજ્યોમાંથી 75% બહુમતી મળે તો. તો અહીંયા આગળ હવે આપણે એક પછી એક વાંચીએ છીએ વાક્ય. જીએસટી કાઉન્સિલ એક વૈધાનિક સંસ્થા છે. હવે અહીંયા આગળ તમારે સમજવાનું છે સંવૈધાનિક સંસ્થા, વૈધાનિક સંસ્થા. વૈધાનિકનો મતલબ થાય છે કાયદાકીય, જો એક રીતે તમે ગુજરાતી કરો તો. પણ અહીંયા આગળ એવો પણ અર્થ થાય કે વૈધાનિકનો મતલબ બંધારણીય પણ આપણે ગણી શકીએ. તો હા, બંધારણીય છે કેમ કે ઘણા પ્રશ્નોની અંદર જે ફાઇનલ આન્સર કે આવે છે એમાં વૈધાનિકનો અર્થ બંધારણીય જ આ લોકો લઈ લે છે. જે સંસ્થા ભારતીય બંધારણના કોઈ અનુચ્છેદમાં લખાયેલી હોય એને વૈધાનિક અથવા બંધારણીય આપણે ગણી દઈશું. તો અનુચ્છેદમાં લખાયેલી છે ને તો આપણે બંધારણીય ગણી દઈએ. સાચું વાક્ય છે. જીએસટી કાઉન્સિલના અધ્યક્ષ તરીકે કેન્દ્રીય નાણામંત્રી હોય છે. જીએસટી કાઉન્સિલની તમામ ભલામણો રાજ્ય સરકારો તથા કેન્દ્ર સરકાર માટે બંધન કરતા હોય છે તો કે ના બેટા, બંધન કરતા ન હોય. એમાં ફેરફારની આવશ્યકતા હોય તો કરી શકે.
રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કોઈ પણ મંત્રી જીએસટી કાઉન્સિલના સભ્ય હોઈ શકે તો હા, કાં તો નાણામંત્રી જાય અથવા અન્ય કોઈ મંત્રીને મોકલી શકે. તો અહીંયા આગળ 1, 2 અને 4 એ સાચા વાક્ય છે. 1, 2 અને 4, તો એ હિસાબે સી એ આપણો રાઈટ આન્સર થશે. આગળના પ્રશ્નો ઉપર આપણે ચર્ચા કરીએ. ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ કોણ છે? તો એ સમય કરંટમાં જે હોય એનું નામ આપણે ટીક કરવાનું હોય. અત્યારે હાલની વાત કરીએ તો 50માં મુખ્ય જજ રહેલા છે ડી.વાય. ચંદ્રચૂડ, અને એમના ફાધર જે રહેલા હતા વાય.વી. ચંદ્રચૂડ, એ પણ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રહેલા હતા. પિતા અને પુત્રની એકમાત્ર જોડી કે જે બંને સુપ્રીમ કોર્ટના મુખ્ય જજ રહેલા હોય. તો એકદમ સરળ પ્રશ્નની શ્રેણીમાં આપણે મૂકી શકીએ. એના પછીનો પ્રશ્ન આપણી પાસે આવે છે કે પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લઈ અને સાચા વિધાન પસંદ કરવાના છે. પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી દર 5 વર્ષે કરવામાં આવે, આ વિધાન સાચું છે. કોઈ પંચાયતી રાજ સંસ્થાનું તેની નિયત મુદત પૂર્ણ થવાના 2 વર્ષ પહેલાં વિસર્જન કરવામાં આવે તો વિસર્જનની તારીખથી 6 માસની અંદર ચૂંટણી કરાવવી ફરજિયાત છે. તો આ પણ એકદમ સાચી વાત છે. 2024ની અંદર સપોઝ કોઈ ગ્રામ પંચાયતની ચૂંટણી કરાવવામાં આવી, સામાન્ય રીતેનો કાર્યકાળ 2029 સુધી રહેશે. 2 વર્ષ પહેલાં એટલે 2027ની અંદર માની લઈએ કે વિસર્જન કોઈક કારણથી થઈ ગયું, તો એ સમય દરમિયાન શું કરવામાં આવશે કે 6 મહિનાની અંદર નવી પંચાયતની ચૂંટણી કરાવી દેવાની. હવે 2027માં નવી પંચાયતની ચૂંટણી કરાવવામાં આવે તો એનો કાર્યકાળ કેટલો રહેશે? તો એમાં તમારે ખાસ યાદ રાખવાનું કે 2027માં મુદત પહેલાં જો ફરી વખત પંચાયતની ચૂંટણી કરવામાં આવી તો એનો કાર્યકાળ 5 વર્ષ માટે ન હોય, અગાઉની પંચાયતનો જે બાકી રહેલો સમયગાળો હોય ત્યાં સુધી જ કામ કરશે. એનું કારણ એ રહેલું છે કે જ્યારે કોઈ ગ્રામ પંચાયતમાં ચૂંટણી થાય તો એકલા ગ્રામ પંચાયતની અલગ અલગ સમય ન થાય, એક સાથે ઘણા બધા ગ્રામ પંચાયતની, તાલુકા પંચાયતની, જિલ્લા પંચાયતની ચૂંટણી થાય. હવે એમાં માની લો કે કોઈ એક ગામની અંદર વિસર્જન થઈ ગયું અને 6 મહિનામાં નવેસરથી ચૂંટણી કરાવી, તો આ જે ગામ હોય એ બાકીના ગામ કરતાં ચૂંટણી બાબતની અંદર અલગ પડી ગયું. એટલે હવે અહીંયા જો 5 વર્ષનો સમયગાળો રાખે તો બાકીના બધા ગ્રામ પંચાયતની અંદર 2029માં ચૂંટણી થાય અને આ એકલું અટુલું પડી ગયું કે જેની 5 વર્ષ પછી ચૂંટણી આવશે અને ત્યાર પછી દર વખતે અલગ અલગ આયોજન કરવાનું એવું ન થાય. એટલા માટે એ બાકી રહેલો જે પંચાયતનો સમયગાળો હોય ત્યાં સુધી જ કામ કરશે. પણ હા, બીજું વિધાન સાચું છે, 6 મહિનામાં ચૂંટણી કરાવી ફરજિયાત છે. 1 અને 2 બંને વિધાન સાચા થશે. ચલો, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ છીએ. અન્ય પ્રશ્ન આપણે સમજીએ જેમાં લખવામાં આવેલું છે કે પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લઈ અને સાચું અથવા સાચા વિધાન પસંદ કરવાના છે. તો એમાં દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓની શરૂઆત ભારત સરકાર અધિનિયમ 1919થી થઈ. હવે એક રીતે આપણે જોઈએ તો દેશમાં પંચાયતી રાજ સંસ્થાઓની શરૂઆત ભારત સરકાર અધિનિયમ 1919થી જ થઈ એવું આપણે ન કહી શકીએ. મતલબ એકદમ સ્પષ્ટ રીતે એમાં જોગવાઈ રહેલી નથી. એક રીતે આપણે વાત કરીએ તો લોર્ડ રિપનના સમયની અંદર સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની શરૂઆત થયેલી. મદ્રાસ ખાતે મ્યુનિસિપાલિટીની શરૂઆત થયેલી. 1935નો જે અધિનિયમ હતો એનાથી વધારે મજબૂતાઈ પંચાયતી રાજ સંસ્થાને મળેલી એવું આપણે કહી શકીએ. બંધારણ સભામાં એક દ્રઢ મત એવો હતો જે એવું માનતો હતો કે જાતિ આધારિત ભારતીય સમાજને કારણે ગ્રામીણ સમાજમાં સ્થાનિક સ્વરાજનો હેતુ માર્યો જશે. તો એ પણ એકદમ હકીકતની વાત રહેલી છે. ડૉક્ટર બી.આર. આંબેડકરનું માનવાનું પણ એ હતું કે ગામડાઓની અંદર વર્ષોથી જે ચોક્કસ પ્રકારની જાતિ જ્ઞાતિનું વર્ચસ્વ રહેલું છે તો એ શું કરશે કે પંચાયતી રાજની સંસ્થાની ઉપર કબજો જમાવશે અને વર્ષોના વર્ષ સુધી સરપંચની અંદર રહેશે કે સભ્યો થઈને બેઠશે અને જેમ પછાત વર્ગ રહેલા છે એને શોષણ કરશે. તો એક મત તો રહેલો જ હતો. તો અહીંયા આગળ આપણને જે પૂછે છે કે સાચું વિધાન પસંદ કરો તો એમાં આપણે કહી શકીએ માત્ર 2 એ રાઈટ આન્સર છે. ચલો, હવે આપણે આગળ વધીએ. અન્ય પ્રશ્ન, ભારતના રાષ્ટ્રપતિ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો અને ત્યાર પછી સાચા વિધાન પસંદ કરો. તેઓને મંત્રીમંડળની તમામ બાબતો તથા ચર્ચાઓ વિશે જાણવાનો અધિકાર છે. તો યસ, અનુચ્છેદ નંબર 78માં લખવામાં આવેલું છે કે પ્રધાનમંત્રી કે મંત્રીઓ હોય એ રાષ્ટ્રપતિને પોતે જે ડિસિઝન લીધા હોય, પોતે મિટિંગની અંદર જે ચર્ચાઓ કરી હોય કે અહેવાલ તૈયાર કર્યા હોય એ રાષ્ટ્રપતિ મંગાવી શકે. રાષ્ટ્રપતિને દેવાની વડાપ્રધાનની એક મંત્રીની ફરજ છે. તેઓ જે પણ માહિતી માંગે તે આપવા વડાપ્રધાન બંધાયેલા હોય છે. ઘણીવાર તેઓ દેશની મહત્વની બાબતો અંગે વડાપ્રધાનને પોતાનો દ્રષ્ટિકોણ જણાવી શકે. આ પણ એકદમ રાઈટ વાત છે. રાષ્ટ્રપતિ વડાપ્રધાનને પોતાનો અભિપ્રાય આપી શકે. કોઈ મણિપુરને સાથે સંબંધિત બાબત હોય, અન્ય કોઈ દેશની ઘટના હોય તો એના માટે પોતાનો અભિપ્રાય ચોક્કસથી આપી શકે. તો અહીંયા આગળ 1, 2 અને 3 ત્રણે 3 વિધાન રાઈટ છે.
ચલો હવે આપણે આગળ વધીએ, અન્ય પ્રશ્ન તરફ જઈએ. સર્વોચ્ચ અદાલતના સલાહકારી અધિકાર ક્ષેત્ર વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો અને સાચા વિધાન પસંદ કરો. ભારતીય બંધારણમાં અનુચ્છેદ નંબર 143માં જોગવાઈ કરવામાં આવેલી છે કે રાષ્ટ્રપતિને જ્યારે કાયદાકીય બંધારણીય ગૂંચવણ લાગે અથવા જાહેર મહત્વપૂર્ણ હિતનો કોઈ પ્રશ્ન લાગે તો એ સમયે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની પાસે સલાહ માગી શકે. જ્યારે રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની પાસે સલાહ માગે ત્યારે એટર્ની જનરલ કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરે સુપ્રીમ કોર્ટમાં. સુપ્રીમ કોર્ટ પાસે જ્યારે સલાહ માગવા માટે જાય ત્યારે સુપ્રીમ કોર્ટે ફરજિયાતપણે 5 જજની એક બેન્ચ બનાવવી જરૂરી છે, જેને આપણે બંધારણીય બેન્ચ કહી શકીએ. અને ત્યાર પછી સુપ્રીમ કોર્ટ ડિસાઇડ કરી શકે કે આ મુદ્દે સલાહ દેવા જેવી છે કે નથી દેવા જેવી. સુપ્રીમ કોર્ટ સલાહ દેવા બંધાયેલી નથી, રાષ્ટ્રપતિ સલાહ માનવા બંધાયેલ નથી. તો અહીંયા આગળ જાહેર મહત્વની બાબત અથવા બંધારણીય અર્થઘટનની બાબત અંગે રાષ્ટ્રપતિ સર્વોચ્ચ અદાલત પર સલાહ માંગી શકે. સર્વોચ્ચ અદાલતને આપેલ સલાહ માનવા રાષ્ટ્રપતિ બંધાયેલા છે તો ખોટી વાત છે. તો અહીંયા આગળ સાચા વિધાનો આવશે માત્ર 1. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ અને અન્ય પ્રશ્ન તરફ જઈએ. મૂળભૂત ફરજો વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો અને ત્યાર પછી સાચા વિધાન પસંદ કરો. મૂળભૂત ફરજો ભાગ નંબર 4 કેપિટલ એ અંતર્ગત જોડવામાં આવેલી છે અને 4 કેપિટલ એ ભાગ જોડવા માટે એક બંધારણીય સુધારો કરવામાં આવેલો 42 નંબરનો 1976માં. અને આ બંધારણીય સુધારાને આપણે કહીએ છીએ લઘુ બંધારણ ઇન્દિરા ગાંધીની સરકારે કરાવડાવેલું હતું. ઇન્દિરા ગાંધીની સરકારે એક સમિતિ બનાવેલી હતી, સ્વર્ણસિંહ સમિતિ, અને એમની ભલામણના આધારે મૂળભૂત ફરજો ભારતીય બંધારણમાં એડ થયેલી. એ સમયે 42મો સુધારા દ્વારા 10 જેટલી ફરજો એડ થયેલી અને ત્યાર પછી એક 11 નંબરની ફરજ 86માં બંધારણીય સુધારા 2002 દ્વારા એડ કરવામાં આવેલી. હાલમાં આપણી પાસે 11 જેટલી ફરજો રહેલી છે. ખાસ યાદ રાખવાનું કે મૂળભૂત ફરજોનું પાલન કરવાથી દેશનો વિકાસ થાય છે અને દેશનો વિકાસ કરવાની જવાબદારી ભારતીય નાગરિકોની હોય છે, વિદેશી વ્યક્તિઓની હોતી નથી. તો મૂળભૂત ફરજમાં રહેલી ફરજો વિદેશી વ્યક્તિઓને લાગુ પડતી નથી. સમજીએ આપણે, બંધારણ સભાએ સમજી વિચારીને મૂળભૂત ફરજોનો સમાવેશ કરેલ છે તો કે ના, બંધારણ સભાએ નથી કરેલો, આ ઇન્દિરા ગાંધીની સરકારે કરાવડાવેલું હતું. મૂળભૂત ફરજોનું પાલન દરેક નાગરિકે ફરજિયાત કરવાનું હોય છે તો કે ફરજિયાત નથી. મતલબ કે મૂળભૂત ફરજોનું પાલન દરેક નાગરિકે ફરજિયાતપણે કરવું એવું જરૂરી નથી. કેટલીક ફરજો એવી રહેલી છે કે જેનું પાલન કરવું ફરજિયાત છે, કેટલીક ફરજો લોકોની નૈતિકતા ઉપર છોડેલી છે, કેને કરવી હોય તો કરે, પાલન ન કરે તો ચાલે. કેટલીક ફરજનું ઉલ્લંઘન કરવાથી સજા થઈ શકે, બીજી ઘણી એવી ફરજ છે કે જેનું પાલન ન કરે તો સજાની કોઈ જોગવાઈ નથી. તો અહીંયા આગળ આપણે જોઈએ તો 1 અને 2 એમાંથી એકેય સાચા દેખાતા નથી, તો બંનેમાંથી એક પણ નહીં. ચલો એના પછી આપણે આગળ વધીએ છીએ. કેબિનેટ મિશન પ્લાન વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો. કેબિનેટ મિશન જે રહેલું હતું એ માર્ચ 1946માં ભારતમાં આવે છે. એ સમયે ઇંગ્લેન્ડની અંદર જે વડાપ્રધાન હોય છે એનું નામ છે ક્લેમેન્ટ એટલી. ક્લેમેન્ટ એટલી ભારતને આઝાદી કઈ રીતે આપી શકાય એના માટે સમીક્ષા કરવા 3 સભ્યોનું એક મિશન ભારતમાં મોકલે છે. મિશનનો મતલબ થાય સમૂહ. એવી એલેક્ઝાન્ડર હોય છે, પેથિક લોરેન્સ હોય છે, સ્ટેફર્ડ ક્રિપ્સ હોય છે. માર્ચ 1946માં આવે છે અને એ ભારતની આઝાદી માટે કેટલીક જે ભલામણ કરે અથવા બંધારણ સભાની રચના માટે જે ભલામણ કરે એને લઈને કેટલાક વિધાન છે. તેણે દ્વિસ્તરીય સમવાય તંત્ર સૂચવેલું હતું. દ્વિસ્તરીય સમવાય તંત્રનો મતલબ એ થાય કે એક કેન્દ્ર સરકાર હશે અને સાથે દેશી રજવાડાઓ કે પ્રાંતથી બનેલું એક સમવાય તંત્ર હશે. તો જેમ અત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકાર છે એ પ્રકારે. શરૂઆતમાં મુસ્લિમ લીગ અને કોંગ્રેસ બંને આ પ્લાન સ્વીકાર્યો, પરંતુ બંને વચ્ચે વચગાળાની સરકાર રચવા બાબતે સંમતિ થઈ શકી નહીં. તો આ વિધાન પણ સાચું છે. તો આ કેસની અંદર અહીંયા બંને વિધાન સાચા રહેલા છે, 1 અને 2 બંને. ચલો ત્યાર પછી આપણે આગળ વધીએ. રાજ્યસભા વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો અને ત્યાર પછી સાચા વિધાન પસંદ કરવાના છે. રાજ્યસભાના સભ્યની ચૂંટણી રાજ્યની વિધાનસભા અને વિધાન પરિષદના સભ્યો કરે છે. અહીંયા આગળ એક શબ્દ નાખવાની જરૂર નહોતી. વિધાનસભાના સભ્યો માત્ર કરે, વિધાન પરિષદના સભ્યો ન કરી શકે, તો હળાહળ ખોટું છે. રાજ્યસભા સંસદને રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવવા અધિકૃત કરી શકે. રાજ્યસભા સંસદને રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવવા માટે અધિકૃત કરી શકે જો, મતલબ અહીંયા આગળ જે વાત કરવામાં આવે છે એ એવી છે કે પરિશિષ્ટ નંબર 7ની અંદર વિષયોની વહેંચણી કરવામાં આવેલી છે. પરિશિષ્ટ નંબર 7ની અંદર એમાં કેન્દ્ર યાદી છે જેમાં 100 જેટલા વિષય છે જેની ઉપર સંસદ કાયદો બનાવી શકે. જેમ સમગ્ર દેશના હિત માટેની વાત હોય એમાં સંસદ કાયદો બનાવશે.
જેમ કે બંદર એટલે કે પોર્ટ રિલેટેડ કોઈ વાત હોય, અથવા ડિફેન્સ માટે, વિદેશી નીતિ માટે, અણુ ઉર્જા માટે કોઈ કાયદો બનાવવાનો થાય તો સંસદ બનાવશે. 100 જેટલા વિષય છે. રાજ્ય યાદીની અંદર 61 જેટલા વિષય છે જેની ઉપર રાજ્યનું વિધાનમંડળ કાયદો બનાવશે. અને એક સંયુક્ત યાદી છે, અને સંયુક્ત યાદીની પ્રેરણા આપણે ઓસ્ટ્રેલિયા પાસેથી શીખેલા છીએ, જેમાં અલગ અલગ 52 જેટલા વિષયો રહેલા છે. હવે તમે સમજો કે 100 વિષયો ઉપર સંસદ કાયદો બનાવે, 61ની ઉપર રાજ્યનું વિધાનમંડળ બનાવે, અને જે સંયુક્ત યાદીમાં 52 વિષય છે એમાં સંસદે બનાવે અને રાજ્ય બનાવે. બંનેના કાયદાની અંદર જો કોન્ટ્રોવર્સી થાય, વિવાદ થાય, તો એ સમયે કેન્દ્રનો કાયદો મહાન ગણાશે. અહીં આગળ શું કહે છે કે જ્યારે એક કરતાં વધારે રાજ્યો ભેગા મળી અને સરકારને ડિમાન્ડ કરે કે અમારા માટે સંસદ કાયદો બનાવી દે જે એકદમ સમાન રીતે લાગુ થાય રાજ્યોની અંદર, તો રાજ્યસભા એના માટે અધિકૃત કરી શકે, રાજ્યસભા સંસદને એના માટે કહી શકે. રાજ્યસભા બંધારણીય સુધારાને લગતો ખરડો પસાર થતો અટકાવી શકે છે, તો આ એકદમ સાચી વાત છે, પસાર થતો અટકાવી શકે. રાજ્યસભા નાણાં ખરડો પસાર થતો અટકાવી શકે, તો કે ના બસ, પછી બધું સાચું ના હોય. તો અહીંયા આગળ જે રાઈટ આન્સર આપણી પાસે આવવાનો છે એ 2 અને 3 રહેલો છે. તમને ખ્યાલ હોવો જોઈએ કે નાણાં બિલના કેસની અંદર લોકસભાની પાસે વધારે પાવર છે. લોકસભા જ્યારે રાજ્યસભાને નાણાં બિલ મોકલાવે છે જે ટેક્સની સાથે સંકળાયેલું હોય, અથવા વિદેશની સાથે લોન લેવાની કે દેવાની હોય, તો નાણાકીય કોઈ બાબત હોય જે સંચિત નિધિ સાથે જોડાયેલી બાબત હોય, તો એના માટે લોકસભા નાણાં બિલ લાવી શકે, નાણાં મંત્રી લોકસભાની અંદર રજૂ કરી શકે, 3 વાંચનમાંથી પસાર કરાવે, રાજ્યસભાને મોકલે. રાજ્યસભાને જ્યારે બિલ મોકલાવે ત્યારે લોકસભાના અધ્યક્ષ એની ઉપર સર્ટિફિકેટ મૂકે કે આ બિલ નાણાં બિલ છે, એટલે રાજ્યસભાને ખ્યાલ આવે કે આને પસાર કરવા માટે 14 દિવસનો જ ટાઈમ છે. 14 દિવસમાં એ માત્ર ભલામણ કરી શકે રાજ્યસભા, એને નકારી ન શકે, અને 14 દિવસના અંતે બિલ પસાર થઈ ગયેલું માનવામાં આવે. તો નાણાં બિલને ન અટકાવી શકે. હા, બંધારણીય સુધારા વિધેયકને અટકાવવું હોય તો રાજ્યસભા અટકાવી શકે. તો આ કેસની અંદર આપણે જોયું કે 2 અને 3 એ રાઈટ આન્સર છે. ચલો, એના પછી આપણે આગળ વધીએ છીએ. અન્ય પ્રશ્ન આપણી પાસે જે આવે છે એ છે ભારતીય બંધારણ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો, અને ત્યાર પછી આમાં બધા સાચા જ પૂછેલા છે. તો હસમુખભાઈ પટેલની માનસિકતા વિશે ખોટું શા માટે આપણે કરવું, મતલબ ખોટા સવાલ શા માટે આપણે વિધાન પૂછવા. તો અહીં આગળ આપણે ગણતરી રાખવાની કે પોલીસ ભરતીની અંદર સાચા વિધાન જ પૂછાય કે યોગ્ય વિધાન લખેલું એવી શક્યતા વધારે હશે. મૂળભૂત અધિકારો સરકારને કેટલીક બાબતો કરતા રોકે છે, તો આ વાત એકદમ સાચી છે. કેટલીક બાબતો કરવા માટે સરકારને ફરજી પાડે છે મૂળભૂત અધિકારને, કેટલીક બાબતો કરતા રોકે છે. જેમ કે સરકાર એવું ન કરી શકે કે કોઈ પણ વ્યક્તિને હરવા ફરવાનો અધિકાર છીનવી શકે, તો રોકે છે. ત્યાર પછી સરકાર એવું ન કરી શકે ગેરવાજબી રીતે કોઈની અટકાયત કરી નાખે, તો એને રોકે છે. તો એ વાત એકદમ સાચી છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સરકારને કેટલીક બાબતો કરવા સૂચવે છે. રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતનો અમલ માટે સંસદ કાયદો બનાવી શકે. કેશવાનંદ ભારતી કેસમાં સર્વોચ્ચ અદાલતે ઠેરવ્યું છે કે સંસદને બંધારણની કોઈ પણ જોગવાઈની અંદર સુધારો કરવાનો અબાધિત અધિકાર છે. આ વાત ખોટી છે. અબાધિત અધિકાર નથી. કેશવાનંદ ભારતી કેસ આવ્યો તો કેરળમાંથી 1973ની અંદર એમાં ચુકાદો આપે છે 24 એપ્રિલ 1973ના દિવસે. કેશવાનંદ ભારતી કેસ એ રહેલો છે કે જેના આધારે ભારતના બંધારણનો મૂળભૂત ઢાંચો ખ્યાલ, મતલબ મૂળભૂત ઢાંચાનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો, અને એમાંથી પ્રેરણા લઈને બાંગ્લાદેશે આગળ જતા એ પ્રકારનો ખ્યાલ વિકસાવ્યો. તો એમાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સંસદને અધિકાર તો છે કે બંધારણની અંદર ફેરફાર કરે, પણ એ સત્તાની પાસે અનલિમિટેડ નથી. ભારતીય બંધારણની અંદર સંસદ એવા જ ફેરફાર કરી શકે કે જે કરવા જરૂરી હોય, પણ એનાથી બંધારણના ફંડામેન્ટલ સ્ટ્રક્ચરને નુકસાન ન થવું જોઈએ. જેમ કે કોઈ પણ ઘરની અંદર ફેરફાર તમે કરો, રિનોવેશન કરો, કલર કામ કરો, વસ્તુની હેરાફેરી કરો, એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂકો, બધા ફેરફાર કરો, પણ તમારે પિલર કાઢી નહીં નાખવાનો, તમારે બીમ જે મૂક્યો કાઢી નહીં નાખવાનો. જે બંધારણની પાયાગત બાબત હોય એમાં છેડછાડ નહીં કરવાની. તો બંધારણની પાયાગત બાબતો કે જેમાં ફેરફાર કરવાથી નુકસાન થતું હોય છે એને ટચ નહીં કરવાનું. તો આ એક બાબત રહેલી છે. આ બધી મતલબ કેસની ચર્ચાઓ આપણે કોઈ એક અલગથી લેક્ચરોમાં કરશું. અત્યારે આપણે ઓવરઓલ બધા પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. તો અહીંયા જે રાઈટ આન્સર આવશે 1, 2 અને 3 હશે. બી એ રાઈટ આન્સર છે. ચલો, એના પછી આપણે આગળ વધીએ, અન્ય પ્રશ્ન સમજીએ. પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો, અને ધ્યાને લીધા પછી સાચા વિધાન જ પસંદ કરવાના છે. પંચાયતી રાજ સંસ્થાઓને પૂરતા નાણાકીય સાધનો મળે તે માટે ભારતનું નાણાં પંચ પૂરતી તકેદારી રાખે છે. આ સાચી વાત છે. મતલબ પૂરતી તકેદારી એટલે ઘરેથી પૈસા નહીં આપે, પણ નાણાં પંચ જે કેન્દ્રનું હોય એ રાજ્ય નાણાં પંચને ગાઈડ કરી શકે
અને કેમ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના આવકના સ્ત્રોત વધારવા એના માટે ભલામણ કરી શકે. પંચાયતી રાજ સંસ્થાઓમાં ત્રીજા ભાગથી ઓછી નહીં તેટલી બેઠકો મહિલાઓ માટે અનામત રાખવાની બંધારણમાં જોગવાઈ છે. 243D અંતર્ગત પંચાયતી રાજ સંસ્થાઓમાં કોના માટે રિઝર્વેશન રહેશે એની જોગવાઈ છે. તો એમાં લખેલું છે કે મહિલાઓ માટે ઓછામાં ઓછી ત્રીજા ભાગની બેઠકો રિઝર્વ રહેશે અને રાજ્ય સરકારની ઈચ્છા થાય તો વધારે આપી શકે, જેમ કે ગુજરાતની ઈચ્છા થયેલી છે. પંચાયતી રાજ સંસ્થાઓની અંદર મહિલાઓને 50% રિઝર્વેશન મળેલું છે. તો બંને વિધાનને આપણે સાચા રાખી દઈએ. ચલો એના પછી આપણે આગળ વધીએ છીએ. પંચાયતી રાજ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો અને ધ્યાને લીધા પછી સાચા વિધાન જ પૂછેલા છે. બંધારણના 74માં સુધારાથી ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતી રાજની જોગવાઈ કરવામાં આવી. કેટલું ખોટું બોલે છે. 74માં શહેર માટે આવે. ગ્રામીણ ક્ષેત્રમાં પંચાયતી રાજના અમલ માટે 1992માં પસાર કરવામાં આવેલ બંધારણીય સુધારો દેશના ઘણા રાજ્યોમાં આદિવાસી વિસ્તારમાં તે વખતે લાગુ કરવામાં આવેલ નહીં. તો એ પણ સાચી વાત છે. તો અહીંયા આગળ આપણે એટલી વિગત સમજી લઈએ કે આગળ જતા સરકાર શું કરેલું હતું કે દુલીપસિંહ ભુરિયાની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવી હતી. દુલીપસિંહ ભુરિયાની અધ્યક્ષતાવાળી સમિતિએ કેટલીક ભલામણ કરી, જેના આધારે 1996ની અંદર એક અધિનિયમ પસાર કરાયો જેનું નામ આપ્યું પેસા, પંચાયત એક્સટેન્શન ટુ શેડ્યુલ્ડ એરિયાઝ એક્ટ, કે બાકીના વિસ્તારની અંદર જે પંચાયત માટેના નિયમો લાગુ પડે છે એ એક્ઝેક્ટલી બેઠા આદિવાસી વિસ્તારમાં લાગુ ન થવા જોઈએ. તો આદિવાસી વિસ્તાર માટે કેવા નિયમ હોવા જોઈએ એના માટે દુલીપસિંહ ભુરિયાની સમિતિએ ભલામણ કરી, જેના આધારે એક અધિનિયમ બનાવ્યો, પેસા અધિનિયમ. તો તમે યાદ રાખી લ્યો કે આ જે બીજું વિધાન છે એકદમ રાઈટ છે. એ સમય તરત અમલ નહોતો કરેલો. તો અહીંયા આગળ પહેલું ખોટું, બીજું સાચું. સાચા પૂછ્યા છે તો જવાબ આવશે માત્ર 2. ચલો ત્યાર પછી આપણે આગળ સમજીએ. મંત્રીમંડળ વિશે નીચેના વિધાનો ધ્યાને લ્યો અને ત્યાર પછી આપણને પૂછેલું છે કયા વિધાન સાચા હશે, કેમ કે એક્ઝેક્ટલી ચર્ચા નથી કરી તો સાચું જ કહેવાનું હશે. બંધારણના 91માં સુધારા પહેલા મંત્રીમંડળના કદ અંગે કોઈ મર્યાદા ન હતી, એ સાચી વાત છે. હાલ કેન્દ્રીય મંત્રીમંડળનું કદ રાજ્યસભા અને લોકસભાની કુલ સભ્ય સંખ્યાના 15%થી વધવું જોઈએ નહીં. હાલ રાજ્યના મંત્રીમંડળનું કદ વિધાનસભાના સભ્યોની સભ્ય સંખ્યાના 15%થી વધુ જોઈએ નહીં. હું તમને કોન્સેપ્ટ સમજાવું કે આપણે જે વાત કરીએ છીએ કે સરકાર ચલાવે છે વડાપ્રધાન અને મંત્રીમંડળ અથવા મંત્રી પરિષદ આપણે બોલી દઈએ, અને એ જ રીતે રાજ્યની અંદર મુખ્યમંત્રી અને મંત્રીમંડળ હોય છે. તમે એક વાત સમજી લ્યો કે જે પાર્ટીને લોકસભાની અંદર બહુમત મળે છે એની સરકાર બને અને રાજ્યની અંદર જેને વિધાનસભામાં બહુમત મળે એની સરકાર બને છે. પણ સરકારની અંદર ગમે એટલા વ્યક્તિનો મંત્રી ન બની શકાય, કેમ કે ઘણા બધા વ્યક્તિઓ જ્યારે મંત્રી બને છે ત્યારે સરકારનું કદ વધી જાય છે અને જેમ સરકારનું કદ વધે એમ નિર્ણય પ્રક્રિયા ઢીલી પડી જાય છે. નિર્ણય પ્રક્રિયાની અંદર જેમ ઓછા વ્યક્તિ સામેલ હોય એમ ઝડપથી નિર્ણય લેવાય છે. તો આખો મુદ્દો એ રહેલો છે કે મિનિમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નન્સ, પણ શરૂઆતની અંદર મંત્રીમંડળમાં કેટલા મંત્રી રાખવાના એ અંગે કોઈ સ્પષ્ટતા નહોતી. અને ઉત્તર પ્રદેશની અંદર એક સમય એવી ઘટના બની કે એક સાથે 3 જેટલા મંત્રીઓ બની ગયા. તો 91 નંબરનો બંધારણીય સુધારો કર્યો 2003માં અને 91માં બંધારણીય સુધારા 2003ની અંદર ઠેરવવામાં આવ્યું કે મંત્રીઓની અંદર ઓછામાં ઓછા મંત્રીઓ 12 જેટલા રાખી શકો. મિનિમમ મંત્રીઓની સંખ્યા 12. વધુ કેટલા મંત્રી રાખી શકાય? તો કેન્દ્રની અંદર લોકસભાની સંખ્યાના 15%થી વધે નહીં તેટલા. યાદ રાખો, કેન્દ્રમાં જ્યારે વાત કરીએ મંત્રીમંડળમાં તો લોકસભાની સંખ્યાના અને રાજ્યની અંદર વાત કરીએ તો વિધાનસભાની સંખ્યાના 15%થી વધે નહીં તેટલા. અહીંયા આગળ જે આપણને વિધાન પૂછેલા છે એમાં પહેલું વિધાન કે 91માં બંધારણીય સુધારા પહેલા મંત્રીમંડળના કદ અંગે કોઈ મર્યાદા ન હતી, તો સાચી વાત છે. પહેલા કોઈ સ્પષ્ટતા નહોતી, જોગવાઈ નહોતી. કેન્દ્રીય મંત્રીમંડળનું કદ રાજ્યસભા અને લોકસભાની સંખ્યાના ન આવે, માત્ર કોના આવે? લોકસભાની સંખ્યાના. તો આખું વિધાન કેવું થઈ ગયું? ખોટું થઈ ગયું. કેમ કે લોકસભાની ચૂંટણી નક્કી કરે છે ને કે સરકાર કોની બનશે, તો રાજ્યસભાને ઇન્ક્લુડ નહીં કરવાનું. અને રાજ્યની અંદર મંત્રીમંડળનું કદ વિધાનસભાની સંખ્યાના 15%થી વધુ ન જોઈએ. સાચી વાત છે. તો 1 અને 3 એ રાઈટ આન્સર થઈ ગયા. 1 અને 3. તો આપણો જવાબ આવશે C. ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ. તો આટલા પ્રશ્ન રહેલા હતા તલાટીમાં, જુનિયર ક્લાર્કમાં અને છેલ્લી પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં બંધારણ વિષયની અંદર પૂછાયેલા સવાલો. અને મારી દ્રષ્ટિએ એકદમ સહેલા સવાલો હતા, જેણે સામાન્ય તૈયારી કરેલી હોય. અને હા, કોન્સેપ્ટ બરોબર સમજવા ખૂબ જરૂરી છે. જે મૂળ ગોખણિયા હોય અથવા અનુચ્છેદને પાકા કરી નાખતા હોય એમના જવાબ ખોટા પડવાની શક્યતા વધારે છે. તો કોન્સેપ્ટ બરોબર સમજી લેવા જોઈએ. આગળના લેક્ચર્સની અંદર વધુ વિગતો સાથે આપણે ફરી ભેગા થશું. ખૂબ સારી તૈયારી કરો. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.